મુકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. હરે 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 પ્રભુ. આજે ગરડા પ્રથમ પ્રકરણનું 33મું વચનામૃતમ. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનને પ્રસન્ન કરવાના અનેક પ્રકારના સાધન શાસ્ત્રમાં કહ્યા છે, પણ એમાં એવું એક બળવાન સાધન કયું છે કે બીજા સમગ્ર સાધન કરે અને ભગવાન જેવા રાજી થાય તેવા એક સાધન કરેથી રાજી થાય. ત્યારે શ્રીજી મહારાજ કહે, સ્વામી, ભગવાનનો આશ્રય કરવો એ બળવાન સાધન છે, અને ભગવાનના આશ્રયથી ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. આ વચનામૃત ભગવત આશ્રય, ભગવત શરણાગતિનો મર્મ સમજાવતું વચનામૃત છે. ઈસુ ખ્રિસ્ત એક કથા ઘણીવાર કહેતા કે એક નગરમાં ધનપતિ હતો. એને 2 પુત્ર હતા. યોગ્ય સમયે એ બંને પુત્રને પોતાની સંપત્તિ યથાયોગ્ય વહેંચી આપી. એમાં જે મોટો પુત્ર હતો એ પિતાની સાથે રહ્યો, પિતાની આજ્ઞામાં રહ્યો, પિતાની સેવામાં રહ્યો. નાનો પુત્ર હતો એમણે પોતાની સંપત્તિનો બધો જ ભાગ લઈને સ્વતંત્રપણે જુદો થઈ દૂર દૂર ચાલ્યો ગયો. સ્વતંત્ર હોવાથી, પિતાની હુકુમત મૂકી દીધી હોવાથી વિલાસી થયો, ભોગ વિલાસમાં ડૂબ્યો. ખર્ચતા ખર્ચતા સંપત્તિ ખલાસ થઈ, છેવટે ભિક્ષુક બની ગયો. નગરે નગરે, દ્વારે દ્વારે ભિક્ષા માગી અને નિર્વાહ કરે છે. દુઃખી છે. કોઈના દ્વારા એ સમાચાર પિતાની પાસે આવે છે. પિતાને મનમાં એમ થાય છે કે દીકરો દુઃખી થયો, પરંતુ જ્યાં સુધી એ સમજે નહીં ત્યાં સુધી એ પાછો ફરે પણ નહીં. પિતાને મનમાં આકાંક્ષા છે કે જો સમજીને પાછો ફરે તો હું એને સુખી કરું. વર્ષો વીત્યા. એક દિવસ એ ભિક્ષુક ભિખારી બની ગયેલા પુત્રને વિચાર થયો કે મારા પિતા કેટલા માયાળુ, કેટલા દયાળુ હતા. મેં એમનો આશ્રય છોડ્યો અને મારી આ હાલત થઈ છે, પરંતુ મારા અનંત અપરાધ છે એને મારા પિતા કઈ રીતે માફ કરે. પરંતુ લાવ સમાચાર મોકલું, જો એ હા પાડે તો હું પાછો ફરું. પિતાને સમાચાર કહેવડાવ્યા. પિતા તો અત્યંત રાજી થાય. તુરંત સમાચાર મોકલ્યા કે આવો બેટા, તમારા માટે જ આ બધું છે.
નાના પુત્રના આવવાના સમાચાર મળ્યા અને પિતાએ એના સન્માનમાં સારું એ નગર સજાવ્યું, સમગ્ર નગરને ભોજન આપ્યું, મહેફિલ આપી, આદર સત્કારની પૂર્ણ તૈયારી કરી, ધામધૂમથી દીકરાને સન્માનવો છે. પરંતુ આ બધું જોઈને મોટો પુત્ર જરા નારાજ થયો. એમણે કહ્યું, બાપુજી, આ કઈ પ્રકારની તમારી રીત રસમ છે કે જે દીકરાએ તમારી બધી સંપત્તિ લૂંટાવી, આપણા કુળની આબરૂને પણ કલંક લગાડ્યું, જેણે આપણી એક પણ વાત ન માની, એ પાછા ફરતા આવા ભૂલથી ભરેલા દીકરાને સન્માનવા માટે તમે આટલો બધો આનંદ, આટલો બધો ખર્ચ. ત્યારે એના પિતાએ કહ્યું કે બેટા, એણે ભૂલ કરી છે એ હું પણ સમજતો હતો, એણે ભૂલ કરી છે એ તું પણ સમજતો હતો, પરંતુ એ પોતાની ભૂલ પોતે આજ સમજ્યો, એ સમજણનું સન્માન છે, દીકરાનું સન્માન નથી. બીજી વાત એ છે કે જો તું સમજે તો નાના ભાઈનું સન્માન એ તારું સન્માન થઈ રહ્યું છે. કારણ કે તું પણ સ્વતંત્ર હતો મારાથી છૂટો થઈ જવા માટે, છતાં સ્વતંત્ર થયો નહીં, મારી સાથે રહ્યો, મારી આજ્ઞામાં રહ્યો અને મને પ્રસન્ન કરવાના માર્ગ ઉપર તું જીવો. તે જે જીવવાનો માર્ગ પસંદ કર્યો એ માર્ગ જ સાચો હતો, એની પ્રતીતિ નાના ભાઈએ બધાને કરાવી અને એ પ્રતીતિનું સન્માન એ તારું સન્માન છે કે તારો જીવન રાહ યોગ્ય હતો. એટલે તારે ખુશ થવું જોઈએ કે હું સાચો હતો ને, નાનો ભાઈ જૂઠો હતો, ખોટો હતો, એટલે તારું સન્માન છે. પુત્રને વાત સમજાઈ, નારાજગી દૂર થઈ અને પિતાએ નાના પુત્રને ધામધૂમથી સ્વીકાર્યો. આ ધ પ્રોડિગલ સન એની કથા કહી નહીં. ઈસુ ખ્રિસ્ત કહેતા કે આપણા જીવનમાં ભૂલો થઈ હશે, પાપ થયા હશે, પરંતુ જ્યારે એકરાર કરીને ભગવાનની પાસે, આપણા પરમ પિતા છે એની પાસે ફરશું તો ભગવાન બહુ જ પ્રેમથી પ્રસન્ન થઈને આપણો સ્વીકાર કરશે. માટે પાછા ફરવામાં ક્યારેય વિલંબ કરવો નહીં. આશ્રય જવાથી રાજી થાય છે, નહીતર એક પ્રશ્ન થાય, આશ્રય જવું એટલે બોજારૂપ થવું, કોઈને આશ્રય જવું એટલે ભારરૂપ થવું, કારણ કે બધી જવાબદારી એને વહાવવી પડે. આપણા દેશના બધા લોકોને સુખી થઈ જવું છે અમેરિકા જઈને, પણ અમેરિકાવાળા ઘૂસવા દેતા નથી. શા માટે? એના દેશ ઉપર બોજો પડે, એના દેશ ઉપર ભાર પડે, કારણ કે આનો નિભાવ કરવો પડે. ભાર પડે છે એટલે કોઈ સ્વીકારતું નથી. તમારે ત્યાં 5 મહેમાન આવે, એક દિવસ રોકાય તો ઠીક છે, પણ 15 દિવસના ધામા નાખે તો પછી ભાર પડે, બોજો લાગે. મહેમાનનો જવા દો, સંસારમાં સગી બહેન હોય, સાસરીએ દુખાઈ હોય કે કંઈક ઘટના બની હોય અને સગી બહેન પાછી આવે તો તરત કચકચાટ શરૂ થઈ જાય કે હવે આને આખી જિંદગી કઈ રીતે નિભાવવી. આશ્રય જવું એટલે બોજારૂપ થવું. પરંતુ ભગવાનને આશ્રય જઈએ તો ભગવાન ઉલટો રાજી થાય છે. કેટલો કૃપાળુ છે. યોગક્ષેમ વહામ્યહમ, હું એના સર્વ ભારનું વહન કરું છું, માથે ઉપાડીને વહું છું, અને છતાંય રાજી થાય છે. એક જણો એક બાળકને તેડીને ચાલ્યો જતો હતો, પણ બાળક ખાસું વજનદાર, ખજૂરીના થળિયા જેવું. કોઈ બીજો મળ્યો, એમણે કહ્યું કે ભાઈ આ લડધા જેવાને તમે ઉપાડ્યો છે, તે હેઠો ચલાવો ને, તમને ભાર નથી લાગતો?
ત્યારે પેલો ભાઈ એના તરફ ફર્યો ને કીધું કે ભાઈ આ તો મારો દીકરો છે અને દીકરાનો ભાર કોઈ દિવસ બાપને લાગ્યો નથી અને લાગશે નહીં. હા જરૂર દીકરાઓને બાપનો ભાર લાગે. એક બાપ 7 દીકરાઓને પાળે પોષે નભાવે, પણ 7 દીકરા ભેળા થઈને એક બાપને ન નભાવે. બિચારાનો ખાટલો ઋતુ ફરે એમ ફેરવે. બાપને દીકરાઓનો ભાર લાગતો નથી. એવી જ રીતે ભગવાનને આપણો ભાર લાગતો જ નથી, પણ આપણને ભગવાનનો ભાર લાગે છે. જરા દર્શને જવું હોય, જરા માળા કરવી હોય, જરા પૂજા કરવી હોય તો ભાર લાગે છે. જરૂર નાનકડું એવું ઘરમાં મંદિર કરવું હોય તો ભાર લાગે છે. પ્રવાસમાં જવું હોય તો એક બિલકુલ નાની પૂજાની પેટી હોય તો ભાર લાગે છે. અને હજામતના સાધનનો કોઈ ભાર ન લાગે. ભગવાનને આપણો ભાર નથી. પ્રસન્ન થાય છે. એ તો બિચારા ઊભા ઊભા આપણી પ્રતીક્ષા કરે છે. દરેક મંદિરોમાં જુઓ ભગવાન ઊભા ઊભા પ્રતીક્ષા કરે છે કે મારો દીકરો આવે, મારો દીકરો આવે. એ આપણા પિતા છે ને આપણે એના દીકરા છે. અમૃતસ્ય પુત્રાહ. ઊભા ઊભા રાહ જોવે છે. અરે બિચારા સૂવે છે પણ ઊભા ઊભા. પડદો પાડી દો આપણને એમ થાય કે હુઈ ગયા છે, પણ પડદો ખોલીને જુઓ તો ઊભા હોય. આપણી પ્રતીક્ષામાં ઊભા ઊભા સૂવે છે. ભોજન કરે છે પણ ઊભા ઊભા. થાળ ધરાવો તો ઊભા ઊભા જમે છે. આ બુફે ઠાકોરજીએ જ શરૂ કર્યું છે. આવે અને હું પ્રસન્ન થા. બીજી વાત, તમારો દીકરો હોય તમને તરછોડીને ચાલ્યો જાય, તમારી સાથે કોઈ સંબંધ ન રાખે અને પોતાની રીતે દૂર જઈને પુરુષાર્થ કરે અને ખૂબ કમાય, પુરુષાર્થ ફળે, ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા બધું મળે, એને બધી પ્રકારના સુખ જરૂર પુરુષાર્થ પ્રમાણે મળ્યા, પરંતુ તમારી કૃપા એને ન મળે, તમારું વાત્સલ્ય એને ન મળે. જિંદગીભર એના હૃદયમાં એક ખટકો રહી જાય કે મારો બાપ મારાથી રાજી નથી. બધું જ મળે દુન્યવી સુખ, પણ પિતાનો વાત્સલ્ય ભર્યો હાથ એને ન મળે, એની પ્રસન્નતા ન મળે. મર્મ સમજવાનો એ છે કે ગમે તેટલા તપ ધ્યાન યજ્ઞ હોમ હવન કરીએ પણ ભગવદ આશ્રય ન હોય તો ભગવાનની પ્રસન્નતા ન મળે. અને ભગવત પ્રસન્નતા સિવાયનું બીજું બધું કરેલું એકડા વગરના મીંડા થઈ જાય છે. બાપનો રાજીપો જોઈએ. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે, દેશ ગયો પરદેશ ગયો, ધરી ભેખ ગયો ચહુધામ રહ્યો હે, કાશી ગયો અરુ નાસી ગયો, તન ઘાસી ગયો અતિ પંથ ભયો હે. ગમે એટલા તીર્થો ફરે, શરીરને ઘસી નાખે તોય શું, શોક ગયો, સુરલોક ગયો, વિધિલોક ગયો, મન રોક ઠયો હે, બ્રહ્મ મુનિ ઘન શ્યામ કે આશ્રય જો ન ગયો તો કહું ન ગયો હે. બ્રહ્મ મુનિ ઘન શ્યામ કે આશ્રય જો ન ગયો તો કહું ન ગયો હે. જાગ કર્યો પુન ભાગ કર્યો, સબ ત્યાગ કર્યો, કહું રાગ ધર્યો હે. ન્યાસ કર્યો ઉપવાસ કર્યો, વનવાસ કર્યો, તન તાપ पर्यो है. जाप करो सुरथाप करो, सुविलाप करो, तहा प्यास मरो है. ब्रह्म मुनि घन श्याम के आश्रय जो न गयो तो कछु न करो है. ब्रह्म मुनि घन श्याम को आश्रय जो न करो तो कछु न करो है. बीजा गमे तेटला साधनो कर्या तो कई कर्युं नथी. रामकृष्ण परमहंस पासे एक योगी आव्यो. कह્યું બાપજી હું 84 આસન કરી જાણું છું અને એની સૂક્ષ્મ પ્રક્રિયા બધી જાણું છું. કયા આસનની શરીર ઉપર અસર થાય છે, કયા આસનની મન ઉપર અસર થાય છે તે બધું હું જાણું છું.
અને 84 આસન મને સિદ્ધ છે. રામકૃષ્ણ પરમહંસ કે 84? તો કે હા, બહુ સરસ. પણ બાપજી આમ તમે જુઓ તો મારા જેવું 84 આસનનું જ્ઞાન કોઈની પાસે નહીં હોય. બહુ સારું. બહુ વખાણ કર્યા એટલે રામકૃષ્ણ પરમહંસ બોલ્યા, કેટલા આસન આવડે છે ભાઈ? તો કે 84. એમ 85મું આસન આવડે છે? પેલો ચક્કર ખાઈ ગયો, બાપજી 84 આસન 85મું? તો કે હા 85મું આવડે. એક જણો મને મળ્યો, મને કે તમે આવડો વીછી જોયો? આવડો? મેં ભાઈ વીછી કેવડો હોય? બહુ હોય તો આવડો હોય, અને કદાચ આવડો હોય, પણ આવડો ના. મને કે મેં નથી જોયો. મેં કીધું તો કે આવડો વીછીને જ જોયો. કેટલા ઉંમર થઈ? મેં કીધું 45 થયા. તો આવડો વીછીને જ જોયો? મેં કીધું ના ભાઈ નથી જોયો. આવડો વીછી નથી જોયો? મેં કીધું નથી જોયો. તો કે હવે જોવો તો મને દેખાડજો, મારે જોવો છે. પંચ્યાસીમું આસન આવડે? પેલો કે બાપજી 85મું? તો કે હા. તો કે એ કયું? તો કે એ આસન ના આવડે ને તો તારા 84 આસન બેકાર. એવું? હા. તો એ કયું આસન? તો કે કાન ખોલીને સાંભળ. એ આસનનું નામ છે હરિશરણાસન. ભગવાનનો આશ્રય કરવો એ જ મોટામાં મોટું આસન છે. આ તને આસન આવડી ગયું તો બીજા કોઈ આસન કરવાની જરૂર નથી. બાકી 84 આસન કરીશ ને તો 84 મટશે નહીં. ઉલટાની પ્રેક્ટિસ પડશે. અમુક ઉષ્ટ્રાસન છે, ઊંટ કેમ બેસે એ અત્યારથી પ્રેક્ટિસ કરે છે. હા રિયલ છે ને, નામ છે જ એવા. જોકે હું એવું કરું તો હું અસલ લાગુ જ, તો હું આસન નથી કરતો. ભગવદ આશ્રય તમામ શાસ્ત્રોનો સાર ભાઈ એ છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ દેવી એષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતિ તે. તો જ નૌકા કિનારે લાગે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, અર્જુન માયા મારી છે, બીજો ગમે તેમ મથે તો આ ઘુમરામાંથી નીકળી શકે નહીં. મારે શરણે આવો, પાર લાગી જાય. શ્રીમદ ભાગવતમાં પણ આશ્રય તત્વ જ પ્રધાન છે. 10 બાબતોનું વર્ણન છે, પરંતુ વ્યાસજીએ સ્પષ્ટ લખ્યું છે દશમસ્ય શુદ્ધ્યર્થમ નવાનામ ઇહ વર્ણનમ. 10મું આશ્રય તત્વના વિશુદ્ધિને માટે જ બીજી 9 બાબતોનું મેં વર્ણન કર્યું છે. આશ્રય છે એ પ્રધાન છે. કબીર અને કમાલ કાશીની બજારમાં ચાલ્યા જતા હતા, અને એમાં એક મહિલા હાથ ઘંટી, ઘરઘંટી નહીં હાથ ઘંટી, એ દળનું દળતા હતા. કમાલે આ દ્રશ્ય જોઈને પોક મૂકીને રડવા માંડ્યો. એટલે કબીરે કહ્યું કે બેટા કેમ રડે છે? તો કે બાપજી ચલતી ચક્કી દેખ કે દિયા કમાલ ને રોઈ. ચલતી ચક્કી દેખ કે દિયા કમાલ ને રોઈ, દુઈ ભટ્ટ ભીતર આય કે સાબિત રહા ન કોઈ. બાપજી જુઓ ને કે આ જેટલા ઓરે છે એ બધાનો ભૂકો નીકળી જાય છે. આ બે પડની વચ્ચે કોઈ સાબિત રહેતો નથી, એટલે મને રડવું હોય. ત્યારે કબીરે કહ્યું બેટા એવું નથી, આવ અહીંયા હું તને બતાવું. પેલી મહિલાને કહ્યું મહિલા એક ઉપલું પડ ઊંચું કરો તા. એમણે ઊંચું પડ એક કર્યું તો વચ્ચે ખીલડો હોય, અને ખીલડાની ફરતા થોડા દાણા ગોઠવાઈ ગયેલા. એટલે કબીરે કહ્યું આગે પીછે જો ગયા પીસ ગયા સબ કોઈ, ખૂંટ પકડ કે જો રહા પીસ સકા ન કોઈ. ખીલડો જેણે પકડી લીધો છે એને આ જગતમાં, આ બ્રહ્માંડમાં કોઈ પીલી શકતું નથી. અને ખીલડો એ આપણા મહારાજ છે, ભગવાન સ્વામિનારાયણ છે. એ ખીલડો જેણે પકડ્યો ભાઈ એને પછી કોઈ પીસી શકતું નથી. તમે જુઓ ને મહાભારતનું યુદ્ધ જુઓ. પાંડવ પક્ષે 7 અક્ષોહિણી સૈન્ય અને સામે કૌરવ પક્ષે 11 અક્ષોહિણી સૈન્ય. ઉપરાંત ભીષ્મ અને દ્રોણ જેવા કાળને લાકડીથી પાછા કાઢે એવા મહાયોદ્ધા,
અને અર્જુનની સામે ટક્કર લે એવો કર્ણ મહારથી, અને એમાંય અધૂરામાં પૂરું 10મીની રાત્રિએ ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી કે કાલના સૂર્યાસ્ત પહેલા ન પાંડવી પૃથ્વી કરું, પાંડવોને ખલાસ કરી નાખું. આ પ્રતિજ્ઞા દાદાએ કરી અને એ સમાચાર ભગવાન શ્રી કૃષ્ણને એમની રાવટીમાં મળ્યા, ફડાક દઈને બેઠા થઈ ગયા. લલાટની રેખાઓ તંગ થઈ ગઈ. ઉતાવળે પગલે અર્જુનની રાવટી તરફ દોડ્યા. જોયું તો અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ કે પાર્થ, અર્જુન જાગ્યા. અરે મહારાજ આપ? હા, તને ખબર નથી ભીષ્મ દાદાએ પ્રતિજ્ઞા કરી કે આવતીકાલે ન પાંડવી પૃથ્વી કરું? મને ખબર છે. તો સૂતો છે કેમ? તમે જાગો છો એટલે. બે જણાએ જાગવાની શું જરૂર છે? તમે જાગો છો એટલે હું મારા નિરાશથી સૂતો છું. અને એ જાગતા હતા અને અર્જુન સૂતો તો પરિણામ શું આવ્યું કે જે કાળને તગડનારા હતા એ ખલાસ થઈ ગયા અને અર્જુન નરનારાયણ દેવ થઈને પૂજાઈ ગયા. આ ખીલડો છે. ભગવાન એના આશ્રિતને માટે જાગે છે, સતત જાગે છે. પણ આપણને સમજાતું નથી ને, એટલે આપણે ઉજાગરા કરીએ છીએ. આમાં પરમાં કરશન બાંભણિયા થયા. ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત. ભાઈ જેને ભક્તિને આશરો વરે ને એને કથાઓ હૃદયમાં ચોંટ કરે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. ખેતરમાં બાજરો વાવેલો. દિવસે પણ ધ્યાન રાખવું પડે, રાત્રે પણ ધ્યાન રાખવું પડે. રોજનો ત્રાસ, ચરી જાય બગાડી નાખે. કરશન ભગત હાથમાં માળા લઈ અને રાત્રે એના ખેતરમાં આંટા મારે. રોજ આવે ને તગડવામાં સ્વામિનારાયણ 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 ભજન કરે. ત્યાં મહારાજ માણકી ઘોડી ઉપર ત્યાં આવ્યા. હા, અરે ભગત શું કરો છો? આ ખેતરમાં આંટા મારો. મહારાજ શું કરું? આ મુવા રોજ પડે છે બધું સાફ કરી જાય છે, તે રખોપું તો કરવું પડે ને. દિવસે મહારાજ પક્ષીઓનું ધ્યાન રાખવાનું અને રાત્રે પાછા ઢોરનું ધ્યાન રાખવાનું. એમ ભગત લ્યો જાઓ, તમે નિરાતે ઘરે સૂઈ જાઓ. હવે અમે રખોપું કરશું, તમે નિરાતે સૂઈ જાઓ. જાઓ. ભલે મહારાજ તમારી જેવી આજ્ઞા. ભગત નિરાતે ઘરે પાછા આવ્યા તો ઘરના કે કેમ ભગત પાછા આવ્યા? તો કે આવી રીતે થયું, મહારાજ પધાર્યા અને મને કે તું જઈને સૂઈ જા ઘરે, હું રખોપું કરીશ. એટલે હું વયો આવ્યો. સારું. દિવસો ગયા. રોજ ખેતરે જઈને જુએ તો માણકી ઘોડીના ડાબલા દેખાય. હા 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 હા. ભગત નિરાતે ઘરે સૂવે ને અહીંયા બાજરાનું રખોપું શ્રીજી મહારાજ કરે. એમાં એક દિવસ આ માળા કરતા છે ઓસરીમાં, રાતના 12 વાગ્યા છે. ત્યાં એકદમ પાછા મહારાજ પ્રગટ થયા એટલે ભગત દોડીને પગમાં પડ્યા. અરે મહારાજ, તો કે શું ભગત કહું તમને? કેમ મહારાજ? હવે બાજરો પાકીને તૈયાર થઈ ગયો છે, રખોપું કેટલા દાડા કરાવવું છે મારી પાસે? અરે મહારાજ, મારે ક્યાં તમારી પાસે રખોપું કરાવવું છે, પણ તમે આજ્ઞા કરો, ન પાડું તો મને એમ થાય કે છે ને જાતો નથી. બહુ આગ્રહ રાખું તો તમે એમ કહો કે તને આસક્તિ છે. એટલે અમારે તમારું કયું કરવાનું મહારાજ. હવે મહારાજ તમે રખોપે નહીં આવતા. બીજે દિવસે બાજરો લણાવીને ઘર ભેળો કરી દીધો. કહેવાનું શું છે? ભગવાનને આશરે ભગવાન જાગે છે. આંબાના દેવસી ભગતને દીકરો પરણાવવો, પૈસા તૂટે. ઓસરીમાં બેઠા છે, માળા કરે છે, ત્યાં મહારાજ પધાર્યા. મહારાજ કે ભગત શું સંકલ્પ કરો છો? તો કે મહારાજ દીકરો પરણાવો છે પણ મૂડી નથી, શું કરું? મહારાજ કે કેટલા જોઈએ? મહારાજ 300 રૂપિયા હોય ને તો દીકરો ધામધૂમથી પરણી જાય. મહારાજ કે લ્યો આ 300 રૂપિયા, હું કોથળી ભેળી જ લાવ્યો છું. આ બધા શરણાગત છે. આ આશ્રયનો પ્રતાપ આપણે સમજીએ છીએ. મહારાજ 300 રૂપિયા આપીને ગયા. દીકરાના જે કાંઈ નિમિત્તે ગામને જમાડવાનો પ્રસંગ કરવાનો પૂરો થયો. સાંભળો, જાન લઈને વેવાઈને ગામ ગયા.
દીકરાને બરાબર માંડવામાં પોખવાનું ટાણું થયું ત્યાં વેવાય આડા ફાટ્યા કે 400 રૂપિયા આપો તો દીકરો પોખાય. હવે આવી કઈ ચોખવટ થયેલી નહીં, દહેજની માગણી થઈ. કરશન ભગત મૂંઝાઈ ગયા કે હવે શું કરવું? હે મહારાજ, હે પ્રભુ, માણસો બધા ટોળે વળી ગયા, ગણગણાટ મીંડા કરવા કે ભાઈ વેવાયની વાત ખોટી કહેવાય, ટાંકણે ન મંગાય. અમુક કે ભાઈ આમ કરે તો જ પછી પૈસા મળે. એ ટોળામાંથી એક શેઠિયો પ્રગટ થયો. ઢીલું ધોતિયું, લાંબો 54 ઇંચ લાંબો કોટ, માટે ઢળકતી પાઘડી, હસે બોલે તે ગાલમાં ખંજન પડે. દેવજી ભગત પાસે આવીને કે, દેવજી ભગત, હું ચિંતા કરો છો? અરે બાપા, વેવાએ આંટીમાં લીધા 400 રૂપિયાનું દહેજ, ક્યાંથી લાવું? 400 રૂપિયા? આ લ્યો, રાખો 400 રૂપિયા. વેવાઈના હાથમાં આપ્યા. વેવાય કે માળો આમ અજાણ્યું કોઈ પૈસા આપી જાય તો ખોટા ધાબડી નથી જતો ને. સોનીને બોલાવ્યો, ચાંદીના સિક્કા. સોની કસ કાઢવા બેઠો ને જોઈને કે, ના રે ના, મેં મારી જિંદગીમાં આવા સિક્કા કોઈ દી જોયા નથી. ત્યારે વણિકના રૂપમાં શ્રીજી મહારાજ બોલ્યા, હોય જ ને, આ તો જુનાગઢની પુરુષોત્તમ શેઠની પેઢીના પૈસા છે. અને દેવશી ભગત હતા એ મહારાજની સામે જોયું. મહારાજ મલક્યા, ઓળખી ગયા. કહો મહારાજ, તમે પધાર્યા? તો કે હા ભગત, હજી જરૂર પડે તો બોલાવજો. સંકોચ રાખતા નહીં, શરણાગત છે. એટલે તુલસીદાસજીએ બહુ સીધી સાદી ભાષામાં એક વાત લખી, જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ, જીવ જીવ કે આશરે જીવ કરત હે રાજ, તુલસી રઘુવીર કે આશરે ક્યું બિગડેગા કાજ. એક જીવ બીજા જીવને આશરે સુખી છે. તમારે આશરે તમારા છોકરા જલસા કરે છે, બોલો. પશુ પક્ષીઓના પણ એકબીજાના આશરા છે. તો ભગવાનને આશરે આપણું કામ કેમ બગડે? અકબરે તુલસીદાસજીની બહુ મહિમા અને વાતો બધું સાંભળ્યું તો તુલસીદાસજીને બોલાવ્યો. કહ્યું કે મેં બહુ તમારા ચમત્કાર પરચા સાંભળ્યા છે, તો મને કોઈ કરિશ્મા દેખાડો. તુલસીદાસજી કે બાપા, હું તો ભજન કરું, હું કઈ મદારી નથી કરિશ્મા દેખાડું. મને કે જાદુ મંતર આવડે નહીં, હું તો રામનું નામ લઉં. તો કે ના, કરિશ્મા બતાવો. તુલસીદાસજી ઇનકાર કર્યો, જેલની કોટડીમાં પૂરી દીધા. થોડી વાર થઈ ત્યાં તો સેંકડો વાંદરાનું ટોળું આવ્યું, રાજમહેલની ઉપર ધબધબાટી. અકબરે બીરબલને પૂછ્યું, બીરબલ ये क्या हो रहा है? बीरबल के देखो ये तुलसीदास का करिश्मा है. અચ્છા, તો કે હા, એનો પ્રભુ પોગ્યો, હવે તમે એની માફી માગો ને છોડો, નહીંતર હમણાં ભૂકો કરી નાખશે. અને અકબર દોડ્યા છે, તુલસીદાસજીની માફી માગી છે, અને તુલસીદાસજીનું સન્માન કરીને રથમાં બેસાડીને એમની કુટિયા સુધી મૂકી આવ્યા છે. ગુણાતીતાનંદ સ્વામી કે ભગવાન અને સાધુને આશ્રય તો વાદળ જેવા દુઃખ હોય ને તો આઘા થઈ જાય, ટળી જાય. ભગવતના ગોંડલના ભગવતસિંહજી બાપુ ગુણાતીતાનંદ સ્વામી તેડાવવા પડ્યા. ગાદીનો પ્રશ્ન હતો, નાના બાળ હતા, લંડન કેસ પોગેલો, કથા લાંબી છે. ટૂંકમાં ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અને એ નાના 6 માસના ભગવતસિંહજીને સ્વામીને આગળ મૂક્યા, અને સ્વામીએ કુમકુમનો ચાંદલો કરતા કહ્યું કે લ્યો, આ ગોંડલની ગાદીનું ટીલું, અને ત્રિલોકમાં કોઈ નહીં ફેરવે, જાઓ. અને એવી ગાલ ઉપર તાપલી મારી કે આ એવું રાજ કરશે કે વર્ષો સુધી એના ગુણગાન ગવાશે, જાઓ. વાદળ જેવા દુઃખ હટી જાય. બોલો, આ બધા ચરિત્ર સાંભળીએ ને એટલે આપણને એમ થાય કે ભગવાન આપણી આવી રક્ષા કરે કેવું સારું. પૈસા જોઈતી પૈસા દઈ જાય. જેમ હક હોય છે ને એમ ફરજ પણ હોય છે. આશ્રયનું બહુ આ લોકમાં ને પરલોકમાં નિર્ભય થઈ જાય. શ્રીજી મહારાજે પણ વચનામૃતમાં કીધું કે આ લોકનું તમે માગી લીધું છે, પણ બીજું સાંભળી લ્યો કે અંતકાળે આત્મનિષ્ઠા કામ નથી આવતી, ભગવાનનો આશ્રય જ કામ આવે છે. કારણ કે અંતકાળ તો દરિયા જેવો છે, એની આત્મનિષ્ઠ પુરુષો પણ દરિયામાં ફસાઈ જાય છે. આ લોક અને પરલોકમાં આશરો જ જોઈએ. પણ એ આશરો કેવો જોઈએ? શ્રીજી મહારાજ કહે દ્રઢ જોઈએ. દ્રઢ આશ્રયને માટે રામાનુજાચાર્ય 6 બાબતો કહી છે. એની સાથે તાલ મિલાવી લેવો પડે. આનુકૂલ્યસ્ય સંકલ્પ,
અર્થાત ભગવાનને ગમે તેવું જ આચરણ કરવું, ભગવાનને અનુકૂળ હોય એમ જ જીવવું, એવું જ વાણી, એવું જ વર્તન, એવું જ જીવન. ચાકર તેરા પણ કહ્યા ન કરું તો શરણાગત ક્યાંથી? સત્સંગી બધાય કહેવાય, પણ શ્રીજી મહારાજનું કહ્યું ન કરે. તમારે ઘેરે નોકર રાખ્યો હોય, એ તમારી મરજીમાં ન રહે, તમારી આજ્ઞામાં ન રહે, ઘરમાં ચોરી કરે, તમારા કુટુંબની આબરૂ જાય એવું કરે, ગમે તેવું ખાઈ પીને ઘરે આવે તો તમે રાખો? કાઢી મૂકો. અને જો કહામાં રહેનારા હોય છે એવા અને પારકા હોય તો દીકરાને ન આપ્યું હોય એટલું પારકાને આપી દીધાના દાખલા છે. ભગવાનને અનુકૂળ થઈને વર્તે. આપણે શું કરીએ છીએ? આપણને અનુકૂળ હોય એમ વર્તીએ છીએ. અનુકૂળ આવે એ રીતે સત્સંગ, અનુકૂળ આવે એ રીતે ભજન, અનુકૂળ આવે એ રીતે વર્તન પાલન. ઘણા તો શિક્ષાપત્રીના અર્થો પણ અનુકૂળ આવે એ રીતે કરી નાખે છે. ભગવાનને ગમે તે પ્રમાણે જીવે એ ભગવાનનો આશ્રિત છે. બીજો વિચાર ન થાય ભગવાનને ન ગમતો હોય એવો. બીજી બાબત, પ્રાતિકૂલસ્ય વર્જનમ. ભગવાનને જે ન ગમતું હોય એનો ત્યાગ કરી દે. પછી એવો સ્વભાવ હોય તો છોડી દેવો, એવો દોષ હોય તો છોડી દેવો, એવું વર્તન હોય તો છોડી દેવું, અધર્મનો ત્યાગ કરી દેવો. પદાર્થ જે ગમતું ન હોય ભગવાનને એ છોડી દેવું. અરે એવી વ્યક્તિ હોય કે જે ભગવાનનો વિરોધી હોય, સત્સંગનો વિરોધી હોય, સાચા સાધુનો વિરોધી હોય, છોડી દેવો. તો શરણાગત છે. રાષ્ટ્રભક્તિ પૂરી ક્યારે ગણાય? કે તમે પાકિસ્તાન હારે છુપી કોઈ પણ હાંધો ન રાખો તો. ભગવાનને જે વિરોધી છે એનો ત્યાગ કરો. જાકોનો પ્રિય રામ વૈદેહી તજીય તાહી કોટી બેરી સમ જદપી પરમ સને. તુલસીદાસજીએ મીરાબાઈને કાગળ લખ્યો છે, એમાં પદ છે, અને વચનામૃતમાં શ્રીજી મહારાજે ગૌડાવેલું છે. ભગવાન જેને પ્રિય ન હોય એનો ત્યાગ કરો. હરજી ઠક્કર પિથલપુરના એ 3 ભાઈઓ, હરજી ઠક્કર, લાધા ઠક્કર અને તેજા ઠક્કર. ગુણાતીતાનંદ સ્વામીએ સરસ એમની નોંધ લીધી છે કે એવો ભગવાનનો ખપ કે એ જમાનામાં લાખ રૂપિયાની ઉઘરાણી બાકી, પણ શ્રીજી મહારાજની સેવા કરવાની લાલચ લાગી અને ભક્તિ જાગી તો લાખ રૂપિયાની ઉઘરાણી ખોટી કરીને પિથલપુર છોડીને ગઢપુર આવી ગયા અને મહારાજની સેવામાં રહ્યા. હરજી ઠક્કરના માતુશ્રી પણ શ્રીજી મહારાજને વિશે અત્યંત પ્રેમી. એક દિવસની ઘટના બની, બ્રહ્મચારી મહારાજ શ્રીજી મહારાજને નવડાવવા માટે ત્રાંબા કુંડી એટલે પેલું પાણી ગરમ કરવાની પેલી હોય, એમાં ગરમ કરીને પાછું ડોલમાં નાખે, ફરીથી પાછું ગરમ કરીને ફરીથી ડોલમાં નાખે, કારણ કે ત્રાંબા કુંડી નાની હતી. તો માજીને એમ થયું કે આપણે ત્યાં મોટી છે તો મહારાજને નવડાવવા માટે બ્રહ્મચારીને આટલો મોટો દાખલો કરવો પડે, તો આપણે મોટી ત્રાંબા કુંડી પડી છે એ આપણે મહારાજને નાહવા માટે આપી દઈએ. ઘરે લેવા આવ્યા તો એમનો નાનો દીકરો તેજા ઠક્કરે વિરોધ કર્યો કે શું કામ આપી દેવું, ઘરમાં નહીં જરૂર પડે, આપણે કેવડા મોટા પરિવારના માણસો છીએ. અને માજીએ કહ્યું, ફટરે ભૂંડા, શ્રીજી મહારાજની સેવામાં તું આડો આવે છે? જા, આજથી તારું મોઢું જોવે એ હરામ છે. તેજા ઠક્કરનું મોઢું માજીએ જીવ્યા ત્યાં સુધી ન જોયું. તજીય તાહી કોટી બેરી સમ. વિચાર કરો, જે આપણને સત્સંગનો વિરોધી હોય, સાચા સંતોનો વિરોધી હોય, દીકરાની વાત જવાય દો પણ બીજાને છોડી શકાય છે? દૂધને દહીંમાં રમનારા મોટા હરિભક્તો બધા લગભગ હોય. આશ્રિત એ છે કે શ્રીજી મહારાજને જે પ્રતિકૂળ હોય એનો ત્યાગ કરે. ત્રીજી બાબત, રક્ષિષ્યતિ વિશ્વાસ. મારો પ્રભુ મારી રક્ષા કરશે જ, આવો વિશ્વાસ. એમાં ડગમગાટ નહીં, વિશ્વાસ તળિયાથી તાળવા સુધીનો. તમે પેલા ચાંદલિયા ખીલા જોયા છે, વેચ વેચના લાંબા? ખરેખર આવડા વીછીને જેમ નથી કહેતો. મોટું માથું હોય ને ચાંદલિયા ખીલા માટે દરવાજા બનાવો ને એમાં સુથાર લોકો જડે, પણ એ મોટું માથું
સુથાર એને હથોડો મારીને ફિટ કરી દે લાકડામાં, પછી પાછળ સેજ વાળી દે, પછી કોઈની તાકાત નથી કે એને હલાવી શકે. એ કાં લાકડું ફાટી જાય ને કાં લાકડું બળી જાય ત્યારે ખીલો હલે. એવો જેને દ્રઢ ભગવાનમાં વિશ્વાસ હોય કે મારો પ્રભુ મારી રક્ષા કરશે જ, આપણને શું થાય ખબર છે કે હા નરસિંહ મહેતાની રક્ષા કરે, મીરાબાઈની રક્ષા કરે, કારણ કે એવા ભગત હતા. હવે આપણે તો કેવા છીએ ભમરાળા, આપણી રક્ષા ના કરે. આના ઉપરથી એવું લાગે છે કે ભલે ગમે તેવા હો, પણ જે ક્ષણે તમને કે મને આવો વિશ્વાસ પાકે એ ક્ષણે કામ પૂરું. વિશ્વાસ તો મૂડી છે. કુંડાલના કલા ભગત બિચારા સત્સંગી થયા અને કુટુંબના પરિવારોએ વિરોધ કર્યો. ભોળા ભગતની ખેતીવાડી ખૂંચવી લીધી. ભગતને કંઈ ગમ પડી નહીં. ખેતરમાં વાવવા ગયા ત્યાં તો બધાએ શેઢા થોડા હંકેલી હંકેલીને પોતામાં ભેળવી દીધેલું. ભગત કે આ મારું ક્યાંય ગયું? તો કે તારું હતું જ નહીં. અરે બાપા આ બધું મારું હતું. તો કે ના. કડીની બાજુમાં કુંડાલ આવ્યું. કડીમાં ગાયકવાડનો સુબો બેસ, ત્યાં રાવ ફરિયાદ કરવા ગયો, પણ પેલા લોકોએ એમને લાંચ આપેલી. આ લાંચના પ્રકરણો તો જૂના છે જ. અધિકારીઓ ફરી ગયા, કાને કંઈ ધર્યું નહીં, બહુ આગ્રહ કર્યો તો કુંડાલ આવ્યા ખરા. પછી જોયું કે આ છે તમારું ખેતર, એની ખાતરી શું? તો કે હું તો મારે ઘણા વર્ષોથી વાવું છું, બાપ દાદા વખતથી વાવું છું. તો કે કાગળિયા છે? તો કે બાપા કાગળિયા ક્યાંથી લાવું? છેવટે એ જમાનાની રીત પ્રમાણે એક અધિકારી બોલ્યો કે તારું ખેતર હોય ને તું સાચું બોલે છે? તો કે હું સાચું બોલું છું, હું સ્વામિનારાયણ ભગત છું, ખોટું બોલું નહીં. ગમે તેટલું મળતું હોય ને છતાં એમાં અધર્મ હોય તો અમે જતું કરીએ, પણ ધર્મ પાળીએ. હવે ભાઈ તમે કહો છો ને સાચું બોલતા હો ને તું સતવાદી હો તો સમખા. સમખા એટલે લોખંડનો તપાવેલો 5-10 કિલોનો ગોળો લાલ ચોળ કરવાનો, એ હાથમાં લઈ લેવાનો, એને સમખાદા કહેવાય. કલા ભગતને કહે તું જો સાચો હો તો આ સમખા હાથમાં ગોળો ધગધગતો લઈ લે, તારું જેટલું ખેતર હોય એમાં આંટો મારી લે તો તું સાચો. એ જ ક્ષણે કલા ભગતે હા પાડી, હું સાચો છું અને હું ગોળો ઉપાડી લઈશ. આ વિશ્વાસ છે. મારો પ્રભુ મારી રક્ષા કરશે જ. આપણે શું કરીએ? ગલ્લા તલ્લા થાય. ના ના ના, એવું ન હોય, જમાના પ્રમાણે આવું ન કરાય. 1000 તર્ક થાય, રક્ષા કરશે જ. આખું ગામ ભેળું થયું ને એ લોખંડનો ગોળો ધગાવ્યો ને કલા ભગતને કહ્યું ઉઠાવ. અને મહારાજની મૂર્તિને યાદ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેતા હાથમાં ગોળો લીધો, પણ જાણે ચંદનનો પિંડો હાથમાં. આહા! અને લાલ ગોળામાં શ્રીજી મહારાજની મૂર્તિ દેખાય હસતી, અને કલો ભગત ચાલ્યા. ગામ આખું જોઈ રહ્યું. ઓહો, અધિકારીઓ જોઈ રહ્યા કે આ માણસ ખરેખર ધર્માવતાર છે. અને કલા ભગતે પોતાની જેટલી ખેતીવાડી હતી એને બધાને આંટો મારી અને ગોળો નીચે નાખ્યો. નિષ્કુળાનંદ સ્વામી એક નોંધ મારી કે આટલું ફર્યા પછી ગોળો જ્યારે કલા ભગતે નીચે નાખ્યો ત્યારે નીચેનું ઘાસ ભડભડ બળી ગયું. એટલો ગોળો ધગતો હતો, છતાં કલાને ઊની આંચ ન આવી. એ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ હતો. પણ કલા ભગત કેટલા ધર્માવતાર કે પોતાની જેટલી જમીન હતી ને એટલો જ આંટો માર્યો. અમે આવી વાત કરતા હતા ને એક જુવાનીઓ કે મારે આવું થયું ને માનો કે મહારાજ આવું રક્ષામાં આવ્યા હોય તો હું તો 2-3 જણાને ખેટો ભેળા લઈ લઉં. કે મેં કીધું જેની દાન જ ખોરા ટોપરા જેવી હોય ને એને પેલા ગોળો અડી જ ન કે ત્યાંથી જ ખોટું પડી જાય. બીજાનું પડાવી લેવાનું હોય વાત જ આવે. પ્રાતિકુલસ્ય વર્જનમ, ધર્મથી બારું હોય, અપ્રામાણિકતા હોય એનો તો ત્યાગ કરી દે. ત્યાર પછી તો આ બધી વાત છે. રક્ષી સ્થિતિ વિશ્વાસ, દેહિક રક્ષા ફક્ત નહીં પણ ઇન્દ્રિયો, અંતઃકરણ, દોષો, વાસનાથી મારો પ્રભુ મારી રક્ષા કરશે જ. મૃત્યુ સમયે મારી વાસનાઓ હશે તો પણ મારી રક્ષા કરશે જ. નમે ભક્ત પ્રણશ્યતિ, આ વિશ્વાસ હોય. શ્રીજી મહારાજ કે જો અવિશ્વાસ હોય એવું હોય તો ઘણાની એવી શંકા થાય કે મરીને શું ભૂત પ્રેત થઈ શું થઈશ? ના, મારો તો અવશ્ય પ્રભુના ધામમાં નિવાસ
થશે જ. દ્રઢ વિશ્વાસ. બિન વિશ્વાસ ભક્તિ નહીં. ચોથી બાબત, ગોપ્તૃત્વ વર્ણમ. ગોપતા એટલે રક્ષક, વર્ણમ એટલે પસંદગી કરવી. રક્ષકની પસંદગી કરવી. મારો રક્ષક આ રક્ષા કરશે વિશ્વાસ ખરો, પણ આ રક્ષક કરશે, આ રક્ષણ કરશે મારું. શ્રીજી મહારાજે વડતાલના 5મા વચનામૃતમાં લખ્યું કે મહાપ્રલય જેવું દુઃખ આવે તો એ દુઃખ થકી રક્ષાનો કરનારો ભગવાન સિવાય બીજા કોઈને ન જાણે એ શરણાગત જીવ છે. મેં એક દાદાને પૂછ્યું, મેં કે દાદા અવસ્થા થઈ ભજન કરો છો? મને કે હોવે. એ કીધું કોનું કરો? તો કે 5 માળા રોમની કરું, 5 માળા ગણપતિની કરું, 5 માળા સૂર્યનારાયણની કરું, 5 માળા શનિચના જાપની કરું, 5 માળા રોમદેવ પીરની કરું. મેં કીધું બાપા આ બધો ખીચડો કરવાનો એના કરતાં એક ભગવાન રામની માળા કરો તો શું વાંધો આવે તમને? મને કે એમાં તમને કશી સમજણ ના પડે. મેં કીધું શું આમાં વળી સમજણ પડવાની? મને કે આમાં એકાદો રિહાઈને ભગવાન તો બીજો ભગવાન કોમ કરી દે. એકનો વિશ્વાસ નથી, ગોપ્તૃત્વ વર્ણ નથી. બીજી બાબત, સકામતા હોય માગે તો ભગવાન પાસે જ માગે. રક્ષાની માગણી હોય, ઈચ્છા હોય. શ્રીજી મહારાજે એ વરતાલના 5મા પણ એ જ કહ્યું કે જે જે સુખ જોઈતું હોય તે ભગવાન થકી જ ઈચ્છે, પણ બીજો કોઈને સુખદાયક જાણે નહીં એ શરણાગત જીવ છે. ભગવાનની પાસે જ માગે. લોકમાં એવું કહેવાય છે કે માગ્યા વિના માં પણ પીરશે નહીં, પણ આ વાત મને જ ખોટી લાગે છે. પીરસ્યા વગર પીરશે ને એને જ માં કહેવાય. માગો ને પીરસો તો બધાય આપે. માં તો પીરસવાની જ છે, એના બાબલા માટે જ જાત જાતનું બનાવ્યું છે. પણ કોક ઉતાવળું છોકરું હોય ને માગ્યા વગર રહી શકતું નથી. એ ઉતાવળિયું છોકરું એ સકામ ભક્ત અને ધીરજવાન છોકરું એ નિષ્કામ ભક્ત. એને ખબર જ છે આ ક્યાં નાખશે, બધું અમારા માટે જ છે. પ્રહલાદજીને એ જ થયું ને, ભગવાને હિરણ્યકશિપુનો નાશ કર્યો અને પછી શાંત નહોતા થતા, દેવતાઓથી નહોતા થતા. પછી પ્રહલાદજીને ધકેલા દેવતા, પ્રહલાદજીને જોયા એટલે ભગવાન એકદમ ક્રોધથી શાંત થઈ ગયા અને પ્રહલાદજીને તેડીને ખોળામાં બેસાડ્યા અને મળ્યા જીભથી ચાટવા. અને પ્રહલાદજીને કહ્યું પહેલી તારી માફી માગું છું કે હું મોડો આવ્યો, બીજી બાબત એ છે માગી લે તારે શું જોઈએ છે. અને પ્રહલાદજી હસતા હસતા મહારાજ નરસિંહ અવતારની દાઢીએ હાથ ફેરવતા ફેરવતા કે મહારાજ તમે ભગવાન છો ને એટલે તમને આ લોકના વ્યવહારની ખબર ન હોય. ભગવાન કે વળી શું વ્યવહાર છે? તો કે મહારાજ અમારા લોકમાં એવું હોય જેને ખોળે બેહારે ને પછી બધી સંપત્તિ બાપની ગણાય. તમે મને ખોળે લઈ લીધો પછી તમારે એમ કહેવાનું હોય કે તારે જોતું હોય માગી લે. મને ખોળે શું કામ બેહાર્યો? ભગવાન કે વાતે સાચી. તો બસ મહારાજ મારે તમારું છે એ બધું મારું જ છે. ભગવાન પાસે માગે છતાં ઉતાવળિયો છોકરો થઈને સકામ, પરંતુ ભગવાન પાસે જ હાથ લાંબો કરે. ભગવાન પાસે માગવું એ ખામી ચોક્કસ હશે, થોડો દોષ હશે, પણ કલંક નથી. પતિવ્રતા નારી પોતાના પતિ પાસે કંઈક માગે, આવી સાડી લાવો, આવું આ લાવો, આવું પ્રસાદન સાધન લાવો, તો થોડો દોષ હશે પણ કલંક નથી. કલંક ક્યારેક ગણાય? પાડોશમાં માગે ત્યારે કલંક છે. એમ ભગવાનનો ભક્ત ભગવાન પાસે જ પોતાના ઈષ્ટ પાસે માગે તો કદાચ ઉતાવળિયા છોકરા જેટલો દોષ ગણાતો હશે, પરંતુ પોતાના ઈષ્ટને છોડીને બીજા 17 જગ્યાએ ચોખા મૂકે, દેજે દેવ દેજે દેવ, લેજે ચોખા દેજે દેવ, તો એ કલંક છે. એક ભરોસો એક આશ વિશ્વાસ, ચાતક તુલસી દાસ. ગોપ્તૃત્વ વર્ણમ. રક્ષક મારો મહારાજ એક જ, આપણા પ્રભુ એક જ, અને માગવું તો એની પાસે જ. બીજું આપે. દેતડના ગોપાળ ભગત વેકરિયા ઘેરે નહોતા અને એમના ઘરના એ ચુંદડિયા બ્રાહ્મણની આગળ વાત થઈ
અને એમણે કીધું મારી માતા આશાપુરાના તમે થોડી ચૂંદડીના બધું આપો, જો તમને દીકરો થાય. વાત ટૂંકમાં લઉં છું. દીકરો ભાઈ થયો ખરો વરસ દાડા પછી. ગોપાલ ભગતને ખબર નહીં. વરસ પછી ઓલો ગોરભા પાછો આવ્યા, કેલૈયા કુંવર જેવો દીકરો રમે, ખુશ થઈ ગયા. લ્યો બોનબા, માતાજી આશા પૂરી કરીને હવે અને પછી જે જોતું એ આપવાની વાત કરી. ત્યાં ગોપાલ ભગત આવ્યા. આ જોયું ઘરે આંગણે આ બધો બ્રાહ્મણને આ બધો ખેલ. કીધું શું છે? બ્રાહ્મણ આનંદમાં આવી ગયો. એમણે કહ્યું લે તમને ખબર નથી, મારા બેને તમને વાત નથી કરી, આ દીકરો મારી માતાજી આપ્યો. એમ? હા, વર્ષ પહેલાની વાત છે. ગોપાલ ભગત થયા ઊભા, ઓલા દોથા જેટલું ટેંટું હતું એનો પગ જાલીને કર્યો એના ખોળામાં ઘા, ઉપાડ, આ તારો માતાજીનો દીધેલો તું લઈ જા, મારે જોતો નથી, મારે મારો સ્વામિનારાયણ આપે ને તો જોઈશ. ઓલો બ્રાહ્મણ આ ભોદું લઈને જાય ક્યાં બોલો? અરે ભાઈ સાહેબ તમારી પાસે રાખો તો કે મારે જોતો જ નથી ને, મારે પ્રભુ સ્વામિનારાયણ આપે તો જ જોઈએ, તારો માતાજીનો છે, માતાજી પાસે લઈ જા. રેડ્યો કરગીરો ભાઈ. પછી ભગત કે જો 7 વાર મારા ઠાકોરજી પાસે આવે, દીકરાને મૂક અને તું બોલ કે આ દીકરો તમારા સ્વામિનારાયણે દીધો છે, આ દીકરો તમારા સ્વામિનારાયણે દીધો છે, એમ બોલ, ત્યાર પછી હું સ્વીકાર કરું. ઓલો બાપા કે હું 17 વાર બોલવું રાખતા હતો. અને ગોપાલ ભગતે પછી દીકરો રાખ્યો. આપે તોય મારો પ્રભુ આપે. 5મી બાબત આત્મનિક્ષેપ, આત્મસમર્પણ. ચાંદ્રાયણ વ્રત કરવું સારું. આખા વર્ષની નિર્જળા એકાદશી કરવી સરળ, 5-25 લાખનું દાન આપવું સરળ, પણ આત્મસમર્પણ કરવું ને કઠણ. જાતનું સમર્પણ કરી દેવું એ કઠણ. ગોપીઓને વાંસળી ઉપર ઈર્ષ્યા આવી કે મારી ઘડી વાર પણ ભગવાન વાંસળીને છેટી મૂકે નહીં અને હોઠ ઉપર રાખીને પગ દબાવતા હોય, અધર સેજ નાસા વિજન સ્વર મિલી ચરણ દબાઈ, આવી ભગવાનને વહાલી રેઢી મૂકે નહીં. એમાં જરા સૂઈ ગયા અને વાંસળી બાજુમાં રહી ગઈ. ગોપીઓ વાંસળીને ઉઠાવી ગયા અને વાંસળીને પૂછ્યું કે તું આટલી બધી ભગવાનને વહાલી કેમ છો? તો ગોપીઓ કે મારી અંદર જુઓ, ઓલી વાંસળી કે મારી અંદર જુઓ. તો ગોપીઓએ જોયું તો કે આમાં તો કાંઈ નથી. તો કે બસ હું ખાલી છું ને એટલે શ્યામને વાલી છું, મેં કંઈ મારું રાખ્યું જ નથી. શ્યામ તારી બંસી થઈ બજવું છે જગ મારે, સૂર ક્યાં ને ક્યારે છેડવા એ જોવાનું તારે. કોઈ આગ્રહ દુરાગ્રહ નહીં. આમ જુઓ તો 6 બાબતોને એકબીજાની લિંક છે. માગવાનું કહ્યું પણ હઠાગ્રહ નહીં, એની ઈચ્છા, એની મરજી. અને એવો જે ભક્ત હોય એ નચિંત હોય, ચિંતિત ન હોય, ભગવાનનું ચિંતન જરૂર કરે. આમ જુઓ તો ખરેખર ભક્તની પરીક્ષા જ ત્યાં છે કે જગત વ્યવહારની બાબતમાં કેટલો ચિંતામાં ડૂબી જાય છે. જીવતું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે, એ શરણાગત છે. જ્યારે સર્વસ્વ સોંપી દીધો, અબ સોંપ દિયા સબ ભાર તુમ્હારે હાથો મેં. એનો અર્થ એવો નથી સર્વસ્વ સોંપી દેવું એટલે બધું ભગવાનને ખાતે મંદિરમાં કરીને બાવા થઈ જાવ, તન મન ધન બધું આપી દઈને બાવા થઈ જવું, એવું નથી. પરંતુ શ્રીજી મહારાજે સરસ સમજાવ્યું છે કે ધન સંપત્તિ કુટુંબ પરિવાર બધું ભગવાનને અર્થે કરી રાખવું, ભગવાનની સેવામાં જોડી દેવું, એનું નામ સમર્પણ છે. પોતે માલિક નહીં, સેવક. જ્યાં જરૂર પડે ત્યાં સત્સંગને અર્થે વાપરે, ભગવાનને અર્થે વાપરે, એ શરણાગત છે. બાકી ઘણા ગાડી આપે તો પેટ્રોલ કાઢીને આપે, શરણાગતતા નથી, ભગવાનને અર્થે કરી રાખે. 6ઠી બાબત કાર્પણ્ય એટલે દીનતા. તું દયાલુ દીન હો, તું દાની હો ભિખારી, તું દયાલુ દીન હો. દીનતા એટલે અહંકાર રહિત પણ, હીનતા નહીં, દીનતા. દશરથજી મહારાજને આંગણે સાધુ સંત કોઈ પણ આવે
ઋષિ કોઈ પણ આવે તો દશરથજી મહારાજ એને સાષ્ટાંગ દંડવત કરીને પગમાં પડી જાય અને ચરણ પાસે બેસી જાય, એની સેવામાં જૂટી જાય. એ દીનતા છે. અને હાથ જોડે છે. સર્વસ્વ હોવા છતાં હાથ જોડે છે, નિર્મળ રહે છે, નિરહંકારી વર્તે છે. એ દીનતા છે. બાકી જેની પાસે કાંઈ નથી એવો ભિખારી બધાના હાથ જોડે, એ હીનતા છે. બધું હોવા છતાં શ્રીજી મહારાજ કે પૃથ્વીનું રાજ મળે, ખાવા ન મળતું હોય ને પછી પૃથ્વીનું રાજ મળે છતાં એવો ને એવો દીન આધીન રહે ભગવાન ને ભગવાનના ભક્તો ને સાધુની આગળ. આ દીનતા છે. અને સાધુ હોય, ભજન કરતો હોય, બ્રહ્મરૂપ થાય ને ભગવાન જેવા ગુણ આવે તોય દીનતા રહે. સાધનોનું બળ નહીં. આપણે તો થોડું વ્રત તપ જપ કરે ને તોય ઊંચા હાલીએ, સર્વસ્વ ખાલી થઈ જાય. આ કાર્પણ્ય ગુણ છે. આ 6 બાબતો જીવનમાં દ્રઢ થઈ હોય તો શરણાગતિ પૂર્ણ છે. તો પછી પ્રભુ આપણા માટે જાગે. બોલો. માર્જાર શિશુવત મરકટવત. બે પ્રકારના છે ને. નરસિંહ મહેતા છે એ માર્જારવત છે, શિશુવત છે. માર્જાર શિશુવત છે. બિલાડીના બચ્ચાની જેમ. બિલાડીનું બચ્ચું એને બિલાડી જમે તેમ મોંમાં પકડે ને ફેરવે તો પેલાને કંઈ ચિંતા નથી. નરસિંહ મહેતા આજીવિકાની પણ કોઈ ચિંતા કરતા નથી. બોલો. જ્યારે મરકટ શિશુવત એ પણ ઘણા, એ શ્રેષ્ઠ છે. એ પોતે એટલું સમજે છે કે યથા યોગ્ય પુરુષાર્થ કરવો જરૂરી છે. ગોવર્ધનભાઈ હોય તો એ બિલાડીના બચ્ચાની જેમ બધું સ્વામિનારાયણ ખાતે, બધું સ્વામિનારાયણ ખાતે. જ્યારે કદાચ આપણે એવું પણ ઘણા સમજતા હોય ભાઈ થોડું વ્યવહારની રીતે સમજીને વહીવટ કરવો છે, પરંતુ પકડી રાખે પોતાના ઈષ્ટને. એટલે આજના આ વચનામૃતની સાથે આપણે આપણો આશરો ચકાસવાની વાત છે. સત્સંગી તો છીએ. પ્રારંભ તો ક્યાંથી થાય? સદગુરુની પાસે જવાથી. જે દિવસે કંઠી પહેરીને તે દિવસે આશ્રિત છીએ. અને કંઠી પહેરવી એ નિરર્થક નથી. સંતની પાસે જાય એટલે સંત છે એ એને શરણે નથી લેતા, ભગવાનને શરણે મૂકે છે. જીવને ભગવાનને શરણે સોંપી દે છે. કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણદેવ શરણમ પ્રપન્નોસ્મિ સ્વાપાતુમાં. ભગવાનને ચરણે મૂકે છે. પતિવ્રતા નારી પોતાના પતિને વરીને જેમ નિર્ભય થઈ જાય છે, એવી રીતે ભગવાનને શરણે જવાથી જીવ નિર્ભય થવાની નિશાની રૂપે સંતે સદગુરુ એને કંઠી પહેરાવે છે. જેમ મહિલા સધવા હોય ને મંગલસૂત્ર છે, એમ સત્સંગીને કંઠી છે. એનું મહાત્મય છે. ભગવાનની સાથે સંબંધ જોડાય છે. 32મું વચનામૃત છે ને, એમાં શ્રીજી મહારાજે ધણિયાતાને હરાયા ઢોરની વાત કરી છે. હરાયો ઢોર હોય જેનું તેનું ખેતર ખાય, જ્યાં ત્યાં પડી રહે. પછી વાઘ આવે તો એને મારે અને કોઈ આવે તો એને ધોકાવે. પણ ધણિયાતું ઢોર હોય એ ખીલે આવે તો એની માલિક એની રક્ષા કરે. આ 32મા વચનામૃતના ધણિયાતી થવાની વાત 33મા મહારાજે વિસ્તારથી કરી છે. ખીલે આવો બસ. અમારા પુરાણી પ્રેમપ્રકાશ દાસજી સ્વામી બિલકુલ એક સીધી સાદી વાત કહેતા કે ભાઈ કૂતરા પાળે અને કાંડું પહેરાવે. પછી મ્યુનિસિપાલિટી વાળા છે ને એ ગાડીઓ લઈને કૂતરા પકડવા નીકળે. જોયો છે ને તો તમે. એક જણ ઓફિસેથી આવ્યો ને એમણે આ કૂતરાને પકડવાની મ્યુનિસિપાલિટી વાળાને ગાડી જોઈ એટલે ઘરનાને પૂછ્યું, એ કે નીચે આ શું છે? તો કે એ કૂતરા પકડવા ગાડી આવી છે, તમે બહાર નીકળતા નહીં. ધણિયા તો જે કૂતરો છે એના ગળામાં કાંડું હોય, એ પેલા પકડવા વાળા પણ આને ન પકડે. કેમ? આ ધણિયા તો છે, રખડું ને પકડી લે. એમ ગળામાં કંઠી હોવી જોઈએ, નહીતર કાળ કર્મ માયા પકડી જાય. આજના પણ બુદ્ધિશાળી હોય ને એને અમુક બધો ગપ લાગે, હવે કંઠી પહેરે તો સત્સંગી થવાય. હવે ઓવરફ્લો થઈ ગયા હોય ને ઘણા પાછું.
કરિયાણામાં મહારાજ બેઠેલા, કાઠી દરબારો મીણબાઈના દરબારગઢમાં, મહારાજ વાતો કરે ને સમજાવે કે ભાઈ જીવ હોય એને ભગવાનને શરણે આવું ને ભગવાનનું ભજન કરવું તો યમપુરીના બધા ત્રાસ મટે. જમપુરી બહુ ભયંકર છે, 14 કરોડ જમ છે, જીવને મારી મારીને તોડી નાખે. ઉપર કદાચ શ્રદ્ધા ન હોય તો આ મૃત્યુ લોકમાં પણ યમપુરી જેવા દુઃખ છે ને સમજાવે. તેમાં એક કાઠી હતો ને એને આ ગમ્યું નહીં, ઊભો થઈને હાલ્યો ગયો. ઊભી બજારે વાત કરતો છે. ઓલા દરબારગઢમાં સ્વામિનારાયણ બેઠા છે ને હાવ ગપ્પા મહારાજ કે કાંઈ જમપુરી બમપુરી નથી, આ તો બધાને બીવડાવા હાટું બધાને આવું એવી વાતો કરી રાખે, બધા ગબકા છે. કોણે ભાડ્યું ખોટું છે. આ તો હું એને બધા આવે દરબારો બધા ભોલાઈ ને એ વાતો કરી લે છે. એમ હજી જ્યાં વાત કરે ત્યાં એના કાકા આકાશમાં 4 દેખાણા, હે એવા મોટા વખંબર જેવા. દરબાર હતા પણ 2 લાઈનો ચાલુ થઈ ગઈ. ભડક દઈને પડ્યા તો ચોકમાં મેળા તરફડિયા મારવાનું, ઓલા મારે ના રાયડો નાખે. ઓલા બધા કે માળા તું ઓલા સ્વામિનારાયણ વાંકું બોલતો હતો ને એટલે આ પણ ભાઈ સાહેબ મને એની પાસે લઈ જાઓ, એની પાસે લઈ જાઓ, એની પાસે લઈ જાઓ. 2-3 જણાને દઈ આવી માથે પાઘડી ઉતારીને એનો ફેંટાનો ખોલો કરી એમાં નાખ્યો અને લઈ આવ્યો મહારાજ પાસે. મહારાજ કે પહેલાં એને સાફ કરો, ધમારો એને અપવિત્ર છે, એને નાહી ધોઈને બધા પછી લાવો. સાફ કરીને મહારાજ પાસે લાવ્યો. ઓલા જમ હજી દેખાય અને આ ધ્રુજે જે બોલો હુકો પાપડ હલબલે ને એમ બિચારો ફરફર થાય. એ મહારાજ કે તમે કયો છે હાવ સાચું છે, હવે આનાથી મને બચાવો. મહારાજ કે બચવું છે તો કે હા. જમપુરી સાચી? હા હાવ સાચી હો, જોઈ લીધી. મહારાજ મને બચાવો. મહારાજે મુક્તાનંદ સ્વામી બેઠા તેમની સામું જોઈને કે સ્વામી આને કંઠી પહેરાવો અને જમ બગાડો. મુક્તાનંદ સ્વામીએ વર્તમાન ધરાવી અને ગળામાં કંઠી નાખીને જમ અદ્રશ્ય થઈ ગયા. આટલો તો કંઠીનો પ્રતાપ છે પહેરવાનો. આમાં ઘણી બધી વાતો કહેવામાં આજના પાછું શું છે, બહુ બુદ્ધિવાળા હોય ને બધું ઘણું બધું સાંભળતા હોય ને એટલે અમુક પાછું ઓર્થોડોક્સ લાગે, એટલે સંકોચ બહુ થાય. કાંઈક એવું બોલી જાય ને તો ચર્ચા કરવા આવી જાય. તમે આવું માનો છો, તમે આવું માનો છો, હું ગમે એવું માનું, તારા બાપનું શું જાય મને એમ થાય. હું ગમે એવું માનું, લ્યો હું તો બાવો છું. આ મોરબી પાસે મોડ પર ગામ છે, તે ત્યાં આપણા હરિભક્તો બધા હવે એમને વઢવાણ ગયેલા કંઈક કામકાજ પ્રસંગે 7-8 જણા. એ બધું કામ ને બધું વ્યવહારનું જે કંઈ હશે એ બધા દર્શન ને આનંદ બધું કરી અને રાતે પાછા ફરે. બનેલી વાત છે, હું મેં એટલા માટે પાયો શું બાંધ્યો, ઘણાને બધું બહુ જૂનવાણીને ખોટું લાગે ને, એટલે ભૂત પ્રેત તમે માનો ન માનો એ લેટ ગો, પણ જે બન્યું છે હું તમને કહું. એટલે ઓલા વઢવાણ બધી કામકાજે જે પૂરું કરી અને ક્યાંય સેવા મંદિર દર્શન બધું કરી અને પાછા વળતા હતા. હવે રાતના 1-1.5-2 વાગ્યો હશે અને એ વાહન મળે પછી ત્યાંથી હાલીને એને ગામ જવું પડે મોડપરમાં. એટલે વાહન છૂટી ગયું, ત્યાંથી આમ રસ્તે ચાલ્યા જતા હતા. આ આજે 4 મહિના પહેલાંની જ વાત છે, એકદમ તાજી. એટલે પેલા રસ્તામાં આમ ચાલ્યા જતા, ચાલતા ચાલતા એમાં એક હરિભક્તને જરા પેશાબ કરવાની ઈચ્છા થઈ. હવે એટલે બાજુમાં પેશાબ કરવા બેઠા. હવે પેશાબ કરવાને બધું આમ વિધિ પૂરો થયો પછી નજર ગઈ તો બાજુમાં કબર. એટલે કે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઊભા થઈને હાલતા થયા એટલે હાલ્યા ગયા બધા. ત્યાં એક જણો આગળ આછા પાતળા કાગળ જેવા લુગડા પહેરેલા ને ખડખડ 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 થાય, લાંબો વાહડા જેવો, અને આગળ આગળ હાલે. ઓલા 6 જણા ન દેખ્યા, એક દેખે. એટલે આ ઓલા બધાને કે આવે આ કોણ આગળ આગળ હાલ્યો જાય છે આમ ખડખડ ખડખડ, આખું શરીર ખખડે કપડાનું અને ઊંચો તાળ જેવો. ઓલા કે અમને જ કાંઈ દેખાતું નથી. તો કે મને દેખાય છે. એટલે આને બૂમ પાડે, એ કોણ છો? તો ઓલો કે કોણ છે વાળી? એક લાફો મારીશ ને ખેડવી નાખી દાંત. એક તો મારી પાસે પેશાબ કરસ અને વળી પાછો મને પૂછે કોણ છો? આ તારા ગળામાં કંઠી છે ને એટલે પાસે નથી આવી શકતો. કંઠી કાઢીને ખબર પડે હું કોણ છું. બોલો કે સ્વામિનારાયણ કાઢતો છે. નાના કાઢ. પૂછે વળી કોણ છો? માથે મૂતરીને પૂછે જ પાછો. આ તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર. ઓલો માળો આગળ આગળ હાલ્યો જ જાય. તો હવની ઘેરે ગયા, એને ઘેરે આવ્યા. તો આ ધોલિયા ઉપર બેઠો તો એટલે સામે ફળિયામ ઊભો અને સકર વકર ડોળાનું આમ આમ કરે ખડખડ ખડખડ થાય, પ્લાસ્ટિક ખખડતું એમ.
આ ઘડીક થાક્યા પાક્યા ઊંઘ આવી ગઈ. મહારાજ મહારાજ ભજન કરતા, કારણ કે હતે ગાળા હોઈ ગયો આરામથી. પણ જાગ્યો પાછો સામે. તે આવી રીતે 10 દાડા થયા. ખેતર જાય, ફળિયામાં આવે, ઘેરે આવે, પથારીમાં બેસે, બસ પાસે ના આવે. કામ કરે વાડીએ તોય એ સામે અમે દેખાયા જ કરે, દેખાયા જ કરે, લુગડા ખખડાવ્યા કરે. પછી એક દી રાતે દેખાણો ને આમ બેઠો સામે, એટલે પૂછ્યું, હવે તારે મારો ખાલ મૂકવું? ચોંટી હું પીડ્યો, તું કાંઈ કરી નથી શકવાનો મને. ભગતને વિચાર થયેલો વચ્ચે, હો જરી કંઠી જોઈ લીધી ને તો થોડા દોરાવેલા બધા તમે બધા ઘસી ઘસીને તૂટી ગયા હોય ને, એટલે ભગતને એમ થયું કે આપણે રહ્યા ખેડૂના હાથીઓ આરે કંઈક કામ કરવું, ઝપટ લાગી જાય અને તૂટી જાય. એટલે બીજી પ્રસાદીની કંઠી સંતો પાસે મંગાવી અને પાછી પહેરી લીધી. એટલે હવે કંઈ વાંધો નહીં. કંઠી પહેરવાની રીત છે, ઘણા સ્ટોરમાં સીધી લઈને પોતાના હાથે ગળામાં પહેરીને સત્સંગી થઈ જાય. એમેય સત્સંગી ન થવાય, સંતો પાસે વર્તમાન લેવા જોઈએ, એ મંત્ર બોલે, ભગવાનને શરણે મૂકે, એમ કંઠી પહેરાય. કંઠી બદલવાની હોય ત્યારે પણ લઈને સંતો કે કોઈ પણની પાસે કે પોતે પછી મંદિરમાં ઠાકોરજીને ચરણે પ્રસાદીની કરાવીને પછી પહેરવી. એમાંય જો સંતો કોઈ મળતા હોય તો સંતોના હાથે કંઠી પહેરી લે. અવશ્ય કંઠી ગળામાં રાખે. આ કોઈ ભય શંકા ઘાલવા માટે નથી કહેતો, પણ ભગવાનના છીએ. એક સધવા નારી કુમકુમનો ચાંદલો મંગલસૂત્ર ન છોડે તો આપણે વિધવા થોડા છે. ગળામાં કંઠી હોય. એટલે પેલાને કહેવાય તારે મારો કેળો મૂકવો છે, તો કે હા હવે હું થાક્યો છું, કાંઈ હું કરી તો શકું એમ છું નહીં, તને મૂકી દો. હવે એક કામ કર્યું, 100 રૂપિયાનો ધર્માદો કરી દે, વયો જાઉં. અને 100 રૂપિયા ભગતે ધર્માદો કર્યો અને પેલો દેખાતો બંધ થાય. આટલો તો કંઠી પહેરવા માત્રથી ફાયદો. બીજા અઢળક ફાયદા ઉપર 6 ગણાવ્યા, એ દિલમાં આવે એમ ફાયદો. હવે એવો આ માર્ગથી આગળ વધીને અમે ઘણીવાર લોકો સત્સંગીઓ કહેતા હોય, આ કંઠીની વાત કરતા હોય, છતાં પણ ઘણાને પૂછે કંઠી ક્યાં ગઈ? કાલે જ તૂટી ગઈ. તૂટી હોય એને 6 મહિના થઈ ગયા હોય, કાલે જ તૂટી ગઈ. એટલે સાધુ આગળ એ ખોટું બોલો પછી કઈ રીતે શરણાગત કહેવાય? આ માર્ગથી આગળ વધતા કઈ રીતે દ્રઢ આશરા સુધી પહોંચાય એની બહુ સાયકોલોજીકલ રીતે શ્રીજી મહારાજે 3 માર્ગો બતાવ્યા. આશરો દ્રઢ જોઈએ 3 રીતે થાય છે. આશ્રય એક છે, માર્ગ 3 છે. કારણ કે માણસોની વૃત્તિ 3 પ્રકારની છે. એક મૂઢપણે, બીજો પ્રીતિથી, ત્રીજો સમજણથી. મૂઢપણે ભગવાનમાં જોડાય, જેવી રીતે દેહના સગા સંબંધીઓની સાથે પ્રીત છે. પ્રથમનું 57મું વચનામૃત. એમાં જેવી મારાપણાની બુદ્ધિ છે, મમતા છે, એવી આસક્તિ, એવી દ્રઢતા ભગવાનમાં થાય. આ મારા માવતર છે, પછી તમે છોકરાને ગમે તેટલી લાલચ આપો અને ગમે તેવો ડરાવો તો છોકરાના દિલમાં ક્યારેય એમ થાય કે આ મારી માં નથી ને આ મારો બાપ નથી? થાય? આ મૂઢપણ. આ મારો પિતા ના મારો બાપ, બસ પૂરું થઈ. એમ ભગવાનના સાધુ ઓળખાવે કે આ આપણો પ્રભુ છે, આ આપણો માલિક છે, આ આપણો બાપ છે. અને જે ગાંઠ વળી જાય, ધ્રુવ પ્રહલાદને જેમ નારદજી જેવા સંત મળ્યા અને જેમ ગાંઠ વળી, એને મૂઢપણાનો આશ્રય કહેવાય. પછી એમાંથી ડગે નહીં. વિજાપુરના વજીબા અદ્ભુતાનંદ સ્વામીનું મંડળ આવ્યું અને એ સથવારા કોમના વજીબા એવા દિલના ઉદાર કે જે કોઈ સાધુ સંતો આવે એ બધાને પોતાને ઘેર ઉતારા પાણી, ખાવું પીવું, ગંજેરી ભંગેરી આવે તેને બધું હોકા ચલમો બધું વજીબા એમની સેવા કરી આપે. ભેખમાં ભગવાન હોય, ભાવથી સેવા કરે ને. એમાં અદ્ભુતાનંદ સ્વામીનું મંડળ આવ્યું ને એમને ખબર પડી સાધુઓ આવ્યા છે, ઘરે લઈ આવ્યા. મર્યાદા પ્રમાણે સંતોની રીત જોઈ તો વજીબાને પહેલી વાર જોવામાં આવ્યું કે આવા સાધુ હોય, આની આવી રીત હોય. નહીં બીડી, નહીં ચલમ, નહીં હોકા, નહીં પેલું કંઈ વર્તન, અને બૈરાઓથી દૂર, પૈસાઓથી દૂર, વ્યવહારોથી દૂર, અને ભજન કીર્તન. ઓહો, આજ સાધુ જોયા. વાતો સાંભળીને અદ્ભુતાનંદ સ્વામીને અઠવાડિયું 15 દી રોક્યા અને અદ્ભુતાનંદ સ્વામીએ મહારાજનો વજીબાને નિશ્ચય કરાયો. કંઠી મોકલાવી, આશ્રિત થયા. બસ ભજન મીંડા કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અદ્ભુતાનંદ સ્વામી વયા ગયા. થોડો સમય પસાર થઈ ગયો.
મહારાજને વિસનગર જવું પેલા સુબાનો ત્રાસ હતો હરિભક્તોને, એટલે સુબાને સમજાવવા બધા માટે. મુકુંદ બ્રહ્મચારી એકલા હારે. એમાં વિજાપુર આવ્યું, સાંજ પડી ગઈ. બ્રહ્મચારીને કીધું, બ્રહ્મચારી અહીં જરા નાટક કરવાનું છે, લાય તારું એક ભગવું લુગડું મને દે, હું તારો ગુરુ ને તું મારો ચેલો. જોઈએ ક્યાંય વચમાં બોલીને મને ઉઘાડો કરતો નહીં કે આ ભગવાન સ્વામિનારાયણ છે. એક વૈરાગી જેવું બધું કરવું પડશે. હું બોલું એમ પાછો ટેકો દેજે, હાવ મૂંગો રહેતો નહીં, મારા થોડા વખાણ કરજે પાછો. ભલે મહારાજ. વજીબાના ફળિયામાં અંધારું આછું આછું હતું ને એમાં મહારાજ આગળ ને બ્રહ્મચારી બે જણા વૈરાગી બાવા જેવો વેશ કાઢેલો. અલે ગિરનારી કટર બટર ગુરર, હમ તમારું ગુરર, ચાહે અમે દક્ષિણા ધર, ચાહે તું તર, ચાહે મર, ઓમ બમ 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 ગિરનારી. મને આ જુનાગઢ વાળાએ કીધું છે આ વખતે શિવરાત્રીનો મેળો તમને કરાવવા આવશે, દર્શન કરાવવા. મારે જાવ, રોકાવા નહીં. અલે ગિરનારી. વજીબા આવ્યા, મારા પિતા કોક આવ્યા પાછા. આમ જોઈને કે એ લાવ, જાઓ જાઓ, આ તમારી જેવા બધા ધુતારા કેટલા હાલી મળ્યા છે, કંટાળી દીધી મને તો. ઉતારાને બાને ઉતરી પડે, પછી નચનું ખાવાનું માગે ને સાંજ પડે ને રાત પડે હોકાને હોકલીને ગાંજા નફીને બધું પીએ ચૂસે ને માળા એવા બાજે ક્યારેક તો મારે છૂટા પાડવા પડે. વેદા હવે અમે કંટાળી ગયા છીએ એવા બધા બાવા બાવલિયાઓથી. હવે તો અમે સ્વામિનારાયણના સત્સંગી થયા. સાંભળો, આવી રીતે તીર્થોમાં મરી જશો ને તોય કલ્યાણ નહીં થાય. સ્વામિનારાયણનો આશરો કરો, મહારાજનો ઉપદેશ દી, સ્વામિનારાયણનો આશ્રય કરો. હલો બ્રહ્મચારી આમ દાંત કાઢે. મહારાજ કે રેજે પાછો, તને નથી કીધું? સ્વામિનારાયણ આશ્રિત થયા છે, હવે અમને તમારામાં કોઈના કંઈ લેવા દેવા નથી, તમે નીકળો, અમને ફાવે જ નહીં ધૂળ ધુમાડા બધું, નીકળો અહીંથી. સ્વામિનારાયણના આશ્રિત છે એમ કીધું એટલે મહારાજ કે અરે ભૈયા तूने स्वामीनारायण का आश्रय कर लिया, बहुत खराब किया, बहुत बुरा किया, वो तो पाखंड है, एकदम नकदी पाखंड है. हमने अपनी निगाहों से देखा है वो स्वामीनारायण में कुछ बुझ प्रताप नहीं है. मैंने भी बड़ी बड़ी बात सुनकर उनके पास जाने की मनखा की, मैं गया, मैंने देखा उसमें कुछ नहीं है, सब भिजुल है, सब बकवास है. छोड़ो, ये स्वामीनारायण पाखंडी है. मैं तो तुम्हारे हित की बात करता हूँ, तुम्हारा कल्याण बिगड़ेगा इसलिए मैं भलाई की बात करता हूँ, उसको छोड़ दो और सनातन धर्म की राह पर आओ. बम 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 गिरना है. અને બ્રહ્મચર્ય ચાલુ કર્યો. હા જાઓ જોવો મૈયા, એ સ્વામિનારાયણ એકદમ ખોટા હે, આ મારા ગુરુ હાવ હાચા હે. આ મારા ગુરુ ત્રણેય કાળનું ભાળતા હે, પ્રતાપી હે, કલ્યાણ જોતા હે તો ગુરુ બનવા લે. મહારાજ દાંત કાઢે અને હિન્દી ઉપાડ્યું છે કાંઈ. અમારા માથેરાનમાં શિબિર હતી ને, તમે ગોપાલ સામે એટલે મજૂરી રાખ્યા ને, બે ત્રણ નોકરો શેઠે એને પાછા કહે એ શાક જલ્દી લઈને આવતા રેના. दूध उतावला उतावला लाना, हमारा सामी धकता है. ओलो के रेवा दो ने, हूँ काठियावाड़ नो छू. आवड़तु न होय तो शुरू करता है. बहुत प्रतापी है. महाराज के राख राख बहु वखाण कर मने हसવું આવશે તા બાઈ ઓળખી જાય. હરકા થઈ ગયા. અને વજીબાએ લાકડી દીધી. મારા પિતાઓ, તમે મારા સ્વામિનારાયણનું વાંકું બોલો છો, રહ્યો ઉભા રહ્યો. ઢોરને મારું એમ ન મારો તો મારું નામ વજી નહીં. બ્રહ્મચારી કે મહારાજ માર્યા. એટલે મહારાજ એકદમ દયાળું મોઢું કરીને, ભાઈ એ તો નાટક કરતા નટવર છે. હે અરે મૈયા ભૂલ હો ગઈ, બસ ભૂલ હો ગઈ મૈયા, ભૂલ હો ગઈ. जिसकी जिसमें श्रद्धा खंडन नहीं करना છે. અચ્છા હવે હું કંઈ નહીં બોલું, હા કંઈ નહીં બોલું, સ્વામિનારાયણ વિશે કંઈ નહીં બોલું. પણ મૈયા દયાળુ છો ને, રાત પડી છે, હવે અમે ક્યાં જાય? આ એક ખૂણામાં અમને પડી રહેવા દે ને, અમે પડ્યા રહીશું, બસ એટલી જીવ દયા રાખ. દયાળુ જીવ હોય ભાઈ ગ્રહસ્થનો, અને આવાનો તો ખાસ. એમણે કહ્યું સારું, પણ જુઓ પડ્યા રહેજો, પણ મારા સ્વામિનારાયણનું તમે વાંકું બોલ્યા છો ને એટલું ખાવા તો નહીં દો.
એટલે મહારાજ કે ના, અમારે કાંઈ ખાવું નથી, અમને પડ્યા રહેવા દો ને. એટલે બસ એક ખૂણામાં મહારાજને બ્રહ્મચારી બે બેઠા. થાક લાગ્યો હોય બ્રહ્મચારીને, એટલે ઓળખી જાય કે મહારાજને શું છે. એટલે બ્રહ્મચારીએ જરામ સરખું કરી એક ચાદર એમને પાથરી દીધી, બીજી ચાદર ઉપર પોતે હૂતા. પણ મહારાજને આમ ઊંઘ આવે નહીં, લાડ કરવાની ટેવ. મહારાજ બેઠા થયા, માં અમને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને. જો મેં તને કીધું ને કે સ્વામિનારાયણનું વાંકું બોલ્યો છો એટલે તને ખાવા નહીં દઉં, અને મારી પાસે અત્યારે કાંઈ છે નહીં, શું તને દઉં? એટલે મહારાજ કે અરે ભૈયા જૂઠ કેમ બોલતી, ખોટું શું બોલે? તારા રેણા ઘરના પેલા રસોડાની બાજુમાં કોઠલામાં એક પિત્તળના ડબરામાં 18 ચૂરમાના લાડુ પડ્યા છે ને તું ખોટું કેમ બોલે? અરે મારો ક્યાં ઘર, ક્યાં રાંધણિયું, ક્યાં કોઠલો, ક્યાં ડબરો, એમાં 18 લાડુ ગણી લીધા. હશે મારો મંત્રીઓ જંતરીઓ આખો ડબરો લઈને આવ્યા. આવીને કે લ્યો. મહારાજ કે ના ના, અમને 2 લાડુ આપો, બહુ થઈ ગયો. તો કે ના, આ હવે અમને ન ખપે. કાં? આ તમારી જેવાની મેલી નજર પડી જાય ને પછી અમે સ્વામિનારાયણ વાળાને ન આરોગ્ય. મહારાજ સામું જોયા કરે, લ્યો કેવી દ્રઢતા છે. મેલી નજર પડી ગઈ તો હવે અમે ને ખાઈએ નહીં. લઈ જાઓ, બધું લઈ જાઓ, આ ડબરો જોતો એટલે લઈ જાઓ, તમારી નજર પડે નથી જોતું. મહારાજે લઈ લીધું, વયા ગયા માજી ઘરમાં. 2 લાડુ બ્રહ્મચારી જેમાં, 2 લાડુ મહારાજ જેમાં. બ્રહ્મચારી તુંબડામાંથી મહારાજને ચડું કરાવ્યું, પાણી પીવડાવ્યું. મહારાજે વૈદ્યો લાડુ ને ચૂરમાં બ્રહ્મચારી કે આલે રાખ, તારે 3 દી હાલશે. બ્રહ્મચારી એને એક બાજુ મૂક્યા. થોડી વાર થઈ ત્યાં મહારાજ કે માં શું છે બાવલિયા, મને નીચે કાંકરા ખૂંચે છે, જે ખાટલો આપને. વજીબાઈ કે કાંકરા હેઠે ખૂંચતા હોય તો સાધુ શું થયા, ખાટલા હોવાના શોખ હોય તો? અહીં મારી પાસે ખાટલા નથી. ક્યાં છે? જો બધા હવાના છે, તમને ક્યાંથી દઉં? અરે જૂઠું શું બોલો છો? ઘરના ખૂણામાં કેવો રંગ ઢોલિયો છે, 9 નકો ગાદલું છે, ગોદડું છે, કેવું સરસ ઓસીકું છે. હા, એ તો મારા સ્વામિનારાયણ માટે મેં બનાવ્યું છે, તો તને નહીં જ દઉં. બ્રહ્મચારી બોલ્યા કે માં, એ મારા ગુરુ છે ને, મારા ગુરુ ખાતર, મારી ગુરુ ભક્તિ ખાતર તમે એને એક ખાટલો આપો. જૂનો ખાટલો કાઢી આપ્યો, એ ગોદડું આપ્યું, ગાદલું આપ્યું. બ્રહ્મચારીએ ઢાળીને મહારાજને સુવડાવ્યા. બ્રહ્મચારી નીચે સૂઈ ગયા. અડધીક રાત ભાંગી છે. વજીબાને એમ થાય કે મારો કામણ ટુમણીઓ છે, મેલો જંતર મંત્રીઓ કોણ જે હોય જે તાણે હા વૈયા ગયા કે છે. રસોડામાં એક નાની પેલા બારીઓ રાખતા, પેલા સીધા ગોળામાં હાથ જાય એવી. છોકરા રાતે પાણી માગે ને તો ત્યાંથી બુજારો ખોલીને સીધો આમ લઈને છોકરાને પીવડાવવામાં. એટલે રસોડામાં આવી સગવડતા રાખ. એમાંથી આમ જોયું. હવે વજીબાને ઓસરીની બરાબર કોર પાસે પીપળો ઉગેલો, અને ગ્રહસ્થો ઉગેલા પીપળાને આંગણામાં કાઢે નહીં. પિતૃઓનું મીડિયા કહેવાય ને, એટલે પવિત્ર માને એ દ્વારા એ પાણી પિતૃઓ પીતા. જીવતા પીવડાવ્યું ન હોય, મર્યા પછી એનું પોગે. એટલે ત્યાં રેડવા માટે પણ પવિત્ર માને કોઈ ગ્રહસ્થ પીપળાને ઉખેડે નહીં, બીક લાગે. હવે પીપળો કોર પાસે જ ઉગેલો, કઢાઈ ને નડે. મહારાજ એની સામે ખાટલો. વજીબાઈને રાતે જોવું, આ ઘટઘટના અંતર્યામી એમને જોવું, અને મહારાજે જમણો ચરણ લાંબો કર્યો. પણ લાંબો એટલે વાહડા 2 વાહડા જે માયલો ગયો. પીપળે અડાડીને પીપળાને ધક્કો માર્યો તો બરાબર પીપળો ખેંચીને સારા ડાડા કરતો બરાબર ફળિયાની વચમાં રોપ્યો. વજીબાઈએ જોયું કાંઈ તો ગજબ કર્યો. હશે પણ આપણો તો હમ તો એક સહજાનંદ છે મતવાર. હશે કોઈ એની મેલી વિદ્યાઓ જે હોય તે આપણે એની સાથે લેવા દેવા નહીં, પણ સ્વામિનારાયણ એક કર્યું થાય છે. સૂઈ ગયા. સવારે ઉઠ્યા, જોયું મહારાજને બ્રહ્મચારી વૈયા ગયા. સારું વૈયા ગયા ને, હોત તો વધારે લપ કરત. થોડો સમય ગયો, ગઢપુરમાં સમયો લાગ્યો. વજીબાને આવવાની ઈચ્છા. વજીબા આવ્યા. એ પેલો ઢોલિયો ગાદલું બધું લેતા આવેલા. માણસો ખૂબ જવાય નહીં. મહારાજે પાર્ષદોને કોઈ જગ્યા કરો, જો પેલા માજી આવે ને એ વજીબા છે વિજાપુરના, એને લઈ આવો, અમારા ભલા ભક્ત છે, હા દ્રઢ આશ્રિત છે, અમારો આશરો એનો એવો છે નક્કર, અમે તો કોઈ બ્રહ્મા જેવો ડોલાવે ને તોય ન ડોલે, એ મૂઢપણાનો આશ્રય ખરો. આ બ્રહ્મા જેવો ક્યાં, હું ડોલાવા ગયો ને તોય નથી ડોલ્યા.
અને વજીબાને બોલાવ્યા, વજીબા નજીક આવ્યા, મહારાજને ગાદલું ગોદડું ખાટલો અર્પણ કર્યા, મહારાજને પગે લાગીને કે મહારાજ આ મારી સેવા અંગીકાર કરજો. મહારાજ કે અમે સેવા અંગીકાર કરી જ છે. અરે ભલે મહારાજ, બહુ દયાળુ છો, હવે એમ કરો મારે ગામ વિજાપુર આવો અને મને લાભ આપો. મહારાજ કે માં અમે આવી ગયા છીએ, તમારી ત્યાં રાત રહી ગયા છે. ના 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 મહારાજ, તમે કોઈ દી આવ્યા નથી. આવ્યા હોય તો હું અભાગણી કંઈ ભૂલું, તમે મહારાજ આવો ને હું ભૂલી જાઉં? હું નથી આવ્યા, તમે આવ્યા જ નથી. મહારાજ કે માં અમે આવ્યા છીએ, ઓલો પીપળો કોઈને ખસેડ્યો તો? અરે મહારાજ એ તમે હતા? અરે એ તો હું મહારાજ તમને કેવા કેવા અપમાન કર્યા, કેવી કેવી ગાળો દીધી, કેવું કેવું મેં તમને કહ્યું, ન ખાવા દીધું હરખું. અરે મહારાજ દળદળ દળદળ આંસુ હાલ્યા જાય. મહારાજે માથે બે હાથ મૂકી દીધા કે માં તમે રડોમાં ઉદાસ થાવમાં, અમે ઉલટાના તમારી એ નિષ્ઠાથી રાજી થયા છીએ. આ મૂઢપણાનો આશ્રય છે. તપાસવા જેવું છે. જરા ચમત્કાર પરચો દેખાય એટલે તરત જો પગ પડી જતો હોય માથામાં, માથું પડી જતું હોય પગમાં, અહીં ઊંધું થઈ જાય થોડું. મૂઢપણાના પ્રતીકમાં એક બહુ યાદ રાખવા જેવી વાત છે. નાનું બાળક શિશુ છે ને એ એનું પ્રતીક છે. બહુ મીઠી વાત છે. બાળકને ગમે તેવું સુખ માટે પણ કોઈની પાસે નહીં દોડે, એ સમજાય. પછી એક બીજી વાત તમે જોઈજો, ખરેખર દ્રશ્ય તમે જોયું જ હોય પણ આપણે જોઈએ ને તો આંખમાં આંસુ આવી જાય. નાનું બાળક હોય, 2-2.5-3 વર્ષનું હોય, એણે કંઈ તોફાન કર્યું હોય, એણે કંઈ ઘરમાં તોડફોડ કરી હોય અને એની મા એના ઉપર ખીજાય અને મારે, છોકરું રડતું હોય, ચીસો પાડતું હોય, એની માં લાફા લાફા થીપકારતી હોય તોય છોકરું એની માને બથ ભરતું જાય છે. જેમ મારે એમ રડતું જાય અને એની માને ભેટતું જાય, આઘું નહીં જાય. આ શરણાગત દુઃખ આવે પોતાના માલિક જાણે છે, છતાંય મહારાજ કે જેમ જેમ કસણી આપે એમ એમ તો સરસ થાય, એમ માને વધારે વળગે, એમ ભગવાનને વધારે વળગે. એ શરણાગત જીવ છે. એવો નક્કર નિસંશય જેને આશ્રય હોય એ પ્રભુનો દ્રઢ આશ્રિત છે. એ બીજે ક્યાંય લેવાય નહીં અને કોઈમાં પડે નહીં. જો આ સામે બેઠા છે અમારા યાજ્ઞિક સાહેબ, એમના બાપા આણંદજી બાપા, એમના બાપા સૌજી બાપા. એ સૌજી બાપા ચરખામાં રહેતા અને આણંદજીભાઈ જુવાન, 20-25 વર્ષની ઉંમર, એકનો એક દીકરો, અને એવા બીમાર થયા છેલ્લી ઘડીઓ ગણાય. દીકરો સાજો થવાનો કોઈ પ્રસંગ નહીં, હોય લઈ લીધેલા ધરતી ઉપર. હવે ક્ષણ બે ક્ષણનો મામલો છે એવું. સૌજી બાપા બાજુમાં બેઠા બેઠા માળા કરે છે અને દીકરો હવે ગૌછાણ લીપીને એમાં સુવડાયો છે. હમણાં પ્રાણ મૂકશે એવી ઘડી એ વખતે એક વૈરાગી બાવાજી આવ્યા. સાત્વિક સૌમ્ય વેશ હતો. અને મેં કીધું શું છે ભાઈ, તમે ભલા ધાર્મિક માણસ છો, શું દુઃખ છે? તો કે અમારો દીકરો છે મહારાજ, પણ હવે અંતકાળ છે એટલે હું બેઠો બેઠો ભજન કરું છું. એમ જીવે એમ નથી, ના કોઈ હવે આશા નથી. જુઓ ને એક દંડો શ્વાસ થઈ ગયો છે, હશે અમારા પ્રભુની ઈચ્છા, ભલે મારે. પેલા વૈરાગી બાવાજી કે અરે જો ભાઈ તું ભક્ત છો, હું ભગવાનનો ભક્ત છું, હું સાત્વિક માણસ છું, પણ મારી પાસે થોડી એવી વિદ્યા છે અને તપનું બળ છે. હું આ દોરો આપું, આ દોરો બાબલાના કાંડે બાંધી દો, હમણાં ખોખારો ખાઈને તમારો છોકરો બેઠો થાય. ઊભો રહો અહીંયા, બાંધો, અને જો દીકરો બેઠો ના થાય તો મને કહો. સૌજી બાપા બેઠા ત્યાં કે મહારાજ તમે આ શું વાત કરી, મારે તમારો દોરો જોઈતો નથી, તમે એમનેમ ચાલ્યા જાઓ. અરે ભાઈ હું તારા ભલાઈની વાત કરું છું, આમાં કોઈ મેલી વિદ્યા નથી, આ તો મારું તપ મૂકું છું, તમે તમારું તપ તમારી પાસે રાખો. મારે દીકરો સ્વામિનારાયણને જીવાડવો છો તે જીવાડશે, નહીતર એના ધામમાં એના સુખે સુખીઓ કરશે. અમારે કોઈ વાતની ખોટ નથી, રે તોય ભલે અને પ્રભુ લઈ જાય તોય, અમારે આવી રીતે કંઈ કરવું નથી. જાઓ ભાઈ તમારી મરજી. એ મહાત્માજી આમ પાછા ફર્યા અને ધીમે ધીમે ગલીમાં આમ નીકળી ગયા. અને આ છોકરાએ એકદમ જોઈને આંખ ખોલી, ચારેય બાજુ આમ જોવા માંડ્યા. સૌજી બાપા કહે આનંદજી શું જોશે? તો કે હમણાં એક બાવાજી આવ્યા હતા ને. હવે આ તો બેભાન અવસ્થામાં, જે કોઈ કોણ આવ્યું કોણ ગયું કાંઈ ખબરની વાતચીત નહીં, છતાં એકદમ આંખ ખોલી સ્વસ્થ થઈ, બાવાજી આવ્યા હતા ને હમણાં. તો કાં એ તો ગયા ગયા, એ બાવાજી નહોતા બાપા,
એ તો હનુમાનજી તમારી નિષ્ઠાની કસોટી લેવા આવ્યા હતા, એટલા માટે એ તમારી પાસે આવ્યા અને વયા ગયા. પણ તમે નિષ્ઠા રાખી એટલે મહારાજે મને બેઠો કર્યો છે. આપણા પ્રભુ આપણી પાસે છે. આ જે નિષ્ઠા છે ભાઈ, એટલે મહારાજે કહ્યું કે નક્કર જોઈએ, એમાં જયારે પોલું ન જોઈએ. પોલ શું છે? દોરા, ધાગા, જાદુ, મંતર, કામણ, ટુમણ, તાવીજ, આ બધું. ઉંબરામાં ખીલા ઠોકાડવા, ઘરને આંગણે દુકાનમાં લીંબુ મરચાં લટકાવવા, ટ્રકની પાછળ ઊંધા જોડા લટકાડવા, રાંદેલ તેડવા, શીતળાઈ સાહેબ તમને ચૂલા ઠારવા. મારા વારેડા ચૂલા ઠારી નાખે, પણ ગેસના ચૂલા ઉપર ચાય ચાલુ રાખે પાછું. આપણે કાં ચૂલા શું કામ ઠારવા? તો કે એની આગમણ હોય ને, એમાં માતાજી હાય તમને દાડે છે ને, ગધેડા ઉપર બેહીને આળોટવા આવે. આ માતાજી માત્ર દેવી, જે દેવીઓ છે એની નિંદા નથી, ઉમા પાર્વતી એની નિંદા નથી. આ ઉગી નીકળે માતાજી છે ને એની નિંદા છે. ઘણા હરિભક્તોને અમે કહીએ ભાઈ ઉલટાના શીતળા સાત્યમ હોય, સરસ મજાના ગરમા ગરમ થાળ બનાવો, ઠાકોરજીને ધરાવો, જમો કરો. તો કે અમે ઘણું કહીએ, પણ મારા બૈરાઓ અમને એમને તરત કે તમે બહાર નીકળી જાઓ, તમને આમાં ખબર ન પડે. હવે અમારું ત્યાં કાંઈ હાલતું નથી ને, અમે શરણાગતિ પૂરેપૂરી લીધેલી છે. આ બધી પોલ છે. ક્યાંય ભભૂતિ લેવા પહોંચી જવું. એક જણો મને કે એક ગામની અંદર કે સામે એક મહારાજ છે, એ આમ આંખમાં આપણે આંખમાં ફૂંક મારે ને ચશ્મા ઉતારી નાખે છે. મને કે હું જાઉં? મેં કીધું આવું સાચું? તો હા, જો તમને છાપામાં ફોટો બતાડો કે. એટલે મને ફોટો બતાડ્યો. મેં ફોટો જોયો તો હું તો દાંત કાઢીને ગોટો વળી ગયો. મને કે દાંત કેમ આવે? મેં કીધું આ ફૂંક મારીને ચશ્મા કાઢે. તો હા. મેં કીધું એને પોતાને જ ચશ્મા છે, તો એ કેમ આમ ફૂંક નથી મારી લેતો? મને કે એ વાત સાચી હો. મેં કીધું સાચું નહીં, આપણે તો નિષ્ઠા જ જોઈએ. આ બધી પોલ ગરી જવી ના જોઈએ. શેરડીનો સાઠો પોલો થઈ જાય ને પછી એમાં રસ ન હોય, એમાંથી ગોળ સાકર ખાંડ કંઈ થાય નહીં. એમ હરિભક્ત ગણાય, પણ પોલો એમાં ભક્તિની રસ ન હોય, ભક્તિની મીઠાશ ન હોય, એમાં મધુરક જીવનમાં ન હોય. રાજાની સવારી નીકળેલી માધવપુરી સ્વામી આ ઘણી વાર દ્રષ્ટાંત આપે છે. તેમાં એક જણો એ નગરીમાં અજાણ્યો બહારથી આવેલો, રાજાની સવારી હાંભી હાલી આવે. તે માળાએ કંઈ નોકરી ધંધો નહીં મળતો એટલે એક ચિઠ્ઠી લખી કે રાજા તારા રાજમાં બધે પોલમ પોલ. એ ચિઠ્ઠીનો કૂચો વાળી કાંકરો બાકરો અંદર મૂકી હાથી ઉપર સવારી હતી રાજાને, આમ જવા દીધો. રાજાની નજર પડી ગઈ એટલે લઈ લીધું, આમ ખોલીને વાંચ્યું, રાજા તારી નગરીમાં બધે પોલમ પોલ. રાજા સમજદાર ચિઠ્ઠીને કરી અવળી અને લખી દીધું પાછળ, જ્યાં પોલું ભાડ ત્યાં ગરી જા. એ પાછો ગૂંચો જવા દીધો, પેલા ઝીલી લીધો ને વાંચી લીધું. બસ બરાબર છે. ક્યાં પહોંચ્યો ખબર? સ્મશાન ઘાટ ઉપર ખુરશી ટેબલ નાખીને બેઠો. કોઈનો અગ્નિ સંસ્કાર કરવા માટે નનામી આવે એટલે ચાલો જકાત ભરો. એટલે કે અહીંયા ટેક્સ. તો હા, પણ તમને કોઈને મૂક્યા? તો કે મને હું રાણીનો હાળો છું. આ પૈણા છે તો સમજણ નથી પડતી, બોલો. એટલે અમને તો ન પડે. હવે તમને સ્પાર્ક ન થયો હોય તો આખા ગામને કેમ થયો હોય છે? રાણીનો હાળો છું. હવે રાણીનો હાળો નામ લે એટલે કોઈ તો બોલે જ નહીં ને. બધા જે 5-10 રૂપિયા જે માગે બધું આપી દે, ત્યાર પછી અગ્નિ સંસ્કાર થાય. પણ બોલો મન ભાવે ઉઘરાવે એટલે લોકો કંટાળ્યા. પછી કહેવાય ફરિયાદ કરો, ભાઈ રાજાને કરવાની જરૂર નથી, આ રાણીએ બેહાર્યો છે, રાણીનો હાળો છે. એટલે રાણીને જ ફરિયાદ કરી. એટલે ડાયા બધા હોય ને, અમુક આપણા આગેવાન સમાજના હોય ને એવા બધા આવ્યા રાણી પાસે. મહારાણીજી, આપના રાજમાં બધી વાતે સુખી છીએ, પણ એક વાતનું દુઃખ છે. તો કે શું દુઃખ છે? તો કે સ્મશાન ઘાટ ઉપર નનામી ઉપર કર ઉઘરાવાય છે. કે કોણ ઉઘરાવે છે? લે, તમારો સાળો જ ઉઘરાવે છે. મૂર્ખાવ, મારે હોય તો દિયરને જેઠ હોય, મારે હાળો ક્યાંથી હોય? ઓલા કે હોય દડે ના. આ તો કે હાવ કાચું બફાણું. કે આવ્યા ધોકા લાકડીઓ લઈને જે ઓલાને ખબર પડી ગઈ હતી, ઓલો ટેબલ ખુરશી મૂકીને વયો ગયો. એમ પોલું હોય ને પછી દેવ દુગરા નાન તેન બધાય છે ને, એ આ પોલમાં ગરીને કરજ ઉઘરાવે. કાળ કર્મ માયા ઘૂસી જાય
પછી કે ગોત્ર જ નડે છે, પૂર્વજ નડે છે, પિતૃ નડે છે, કુળદેવ નડે છે, ભૂત પ્રેત નડે છે, પછી આ ગોખલામ નાળિયેર, ઓલા ગોખલામ નાળિયેર, અહીંયા ફળા, અહીંયા હાથ પગ લાકડાના ચડાવે, અહીંયા સિંદૂરના સાત ડબકા કરે, કાચી કાચી કુલેર કરીને છોકરાને ખવડાવે, પેટ ઉપર હાંડલા કરે. આ બધું પોયલું છે. જોગી સ્વામીજીના ગુરુ માનદ સ્વામી સરદાર પધારેલા. જોગી સ્વામી હારે તે માનદ સ્વામી બેઠેલા. તે માનદ સ્વામી ઓલા નરસિંહભાઈ આવે, એ હરિભગત, એમને કેલા નરસિંહ તો હા તારી હારે ઓલો ક્યારેક એક ભાઈબંધ આવે છે, એ કેમ નથી ક્યારેક આવે ને ક્યારેક નથી આવતો? તો કે સ્વામી એવું દુખ્યો છે, હવે એ જવા દો ને. તો કે કેમ? તો કે મને કે આ નડે છે ને તે નડે છે ને મને કંઈ શાંતિ નથી ને હું સમજાવું તો આવતો નથી. સ્વામી કે શું દુઃખ છે? તો કે એને ગોત્ર જ નડે ને પિતૃ નડે. સ્વામી જાય તો એને ઘરે બધું બેહાડ્યું. સ્વામી કે બોલાય એટલે આવ્યા. હું બધા દુખ્યા છો? તો કે સ્વામી મને ગોત્ર ને પિતૃ ને આ બધું નડે છે, મેં તો બહુ ફળા ચડાવ્યા ને કંઈક કર્યું તો મારા પિંડ છોડતા નથી. સ્વામી કીધા બધું લઈ આય. એ બધું લુગડામાં લાકડાના પગના હાથને ચડાવી અને ફળા ચડાવ્યા કહેવાય, એ બધું લઈ આવ્યા. એ બધું પોટલું માનદ સ્વામીએ જોગી સ્વામીને દીધું કે જોગી તો હા આલે આજે ઠાકોરજીના રોટલા ઘડ ને એમાં બળતણ તરીકે વાપરી નાખ્યું. એના ગોત્રજ પૂરો બધા એનું મહારાજ સારું કરે અને થાવેલા તું સત્સંગી જા આજથી સુખ્યો થઈ જાય. અને એ માણસ સુખ્યો થઈ ગયો. એટલે પોઈલ હોય ને તો ઘરી જાય. એટલે આશરો દ્રઢ જોઈએ, નિસંશય નકોર આશ્રય હોય તો પછી કોઈ જાતનો સત્સંગીને ભય નથી. આ મૂળપણાનો આશ્રય. બીજો છે પ્રીતિનો. સ્વાભાવિક પ્રીતિની એને વૃત્તિ હોય, ચોંટવાનો સ્વભાવ હોય. અમુક જો ને હેતાળ સ્વભાવ હોય, અમુક હરિભક્તો હોય હેતાળ હોય, અમારા અમુક સંતોમાં અમુક હેતાળ હોય અને અમુક ઓછું હોય. હાવ નો એમ તો ન કહેવાય પણ ઓછું હોય એમ. અમુક બહુ ભીના હોય. પ્રીતની વૃત્તિ હોય. રૂક્ષ્મણીજી પ્રીતની વૃત્તિ છે. ભગવાન કૃષ્ણના વર્ણન સાંભળે અને વરવાના મનખ્યા બસ વરી ચૂક્યા. કાગળ લખે અને ભગવાન શ્રી કૃષ્ણ એમનો સ્વીકાર કરે. એ મીરા એ પ્રીતનો આશ્રય છે. એ ગોપીઓ પ્રીતનો આશ્રય છે. પતિવ્રતા નારી પતિને પ્રીતથી સમર્પણ થાય, આ પ્રીતના આશ્રયનું પ્રતીક છે. પેલામાં મૂઢ બાળક છે, અહીંયા યુવતી છે, પ્રેમથી વરે છે. પછી પર પુરુષમાં એની દ્રષ્ટિ જતી નથી. શ્રીજી મહારાજ કે જોરાવરીએ પ્રીત કરવા જાય ને તોય ન થાય, એ દ્રઢ પ્રીતિનું લક્ષણ છે. વાંક્યાના રાજભાઈ સંસાર ઝેર થઈ ગયેલો. ઝેર એટલે કેવો? સગપણની ચૂંદડી આવી મરજી ન હોવા છતાં, અને માં એમ બોલે અરે બેટા રાજુ તારી ચૂંદડી આવી, કેવા પ્રતાપી કેવા સમર્થ. રાજુ તારી ચૂંદડી આવી. પટારા ઉપર તાંસમાં ચૂંદડી મૂકેલી, આટલું બોલ્યા કે તારી રાજુ ચૂંદડી આવી, ત્યાં ચૂંદડી ભડ 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 બળવી ગઈ. હવે એમાં વરવાનું ટાણું, લગ્ન લેવાઈ ગયા. અરે રે મારે વરવું પડશે. એમના માવતરે કહ્યું જો રાજુ ગરડેથી મહારાજનો હુકમ છે, પરણીને પ્રભુ ભજો. એટલું જ્યાં કહ્યું ધરતી ઉપર ઢળી પડ્યા. આખું શરીર શ્યામ થઈ ગયું. મહારાજ એકદમ ત્યાં પ્રગટ થઈ ગયા. અરે અરે ઉઠો ઉઠો. રાજભાઈ બેઠા થયા. મહારાજ મને નરકમાં શું કામ નાખો છો? ના ના રાજુ હું તારી સાથે જ છું ને, હું તારી સાથે જ છું. જાઓ જરાય આઘો નથી હો, જેમ માવતરની ઈચ્છા છે એમ કરીએ જાઓ. આ પ્રીતનો આશ્રય છે. જોરાવરીએ પ્રીત કરવા જાય તોય થાય નહીં, બીજાની પાસે ચોંટી શકે નહીં. અને જો એમાં પોલું હોય ભાઈ, તો ભગવાન શ્રી કૃષ્ણને એકવાર દ્રૌપદીએ પૂછ્યું કે મહારાજ તમે કહો છો કે હું ભક્તનો પ્રેમી છું અને મારો તમારી સાથે જે નાતો છે પ્રેમનો છે, પ્રીતનો છે, હું તો પ્રેમની દોરડીએ તમારી સાથે બંધાણું છું કૃષ્ણ. હા તો મહારાજ એ વખતે હસ્તિનાપુરની કૌરવની સભામાં મહારાજ મારા વસ્ત્ર ખેંચાતા હતા, ત્યારે તમે મોડા કેમ આવ્યા? ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું દ્રૌપદી હું મોડો નહોતો, તે મોડું કર્યું હતું. તને એમ હતું કે હજી ભીષ્મ બેઠા છે ને, તને એમ હતું કૃપાચાર્ય કુલગુરુ છે, તને એમ હતું કે અર્જુન જેવો બાણા વળી કોની તાકાત છે કે મને હાથ અડાડે, તને એમ હતું ભીમ જેવો બેઠો છે, તને ભીમના શરીર બળ ઉપર
યુધિષ્ઠિરના ધર્મબળ ઉપર, અર્જુનના શસ્ત્રબળ ઉપર, સહદેવની વિદ્યાબળ ઉપર, નકુલના રૂપબળ ઉપર, ભીષ્મ દાદાના વ્રતબળ ઉપર, કૃપાચાર્યના કુળના બળ ઉપર તને આશ્રય હતો, તો હું ક્યાંથી આવું? પરંતુ જ્યારે આ બધા બળ તે મૂકી દીધા, અને વાતે સાચી, દુશાસન જ્યારે ઊભો થયો અને ઝપટ કરીને એને જ્યારે એનો સાડલો જાણ્યો દ્રૌપદીનો ખેંચવા માટે, પાંડવ નારી ત્યારે પુકારી, બહુનામી હવે આવી બની, વારે ધાજો વિઠલા હવે, એ ધ્રોડો દ્વારા ના ધણી, એક છે હરી એક છે, એમાં દૂજો ના જાણો જરી, એક છે હરી એક છે. પોકારતામાં તો મારો વાહલો તુરંત પોગ્યા, પવન વેગે પરવરી, ગરુડ માથે ગોવિંદ લાવ્યા, ભાર સાડી નો ભરી, એક છે હરી એક છે. ત્યાં તો દ્રૌપદી તું ક્રૂ બોલે ત્યાં હું પહોંચી ગયો હતો. આશ્રયમાં પોલ હતી એટલે દ્રૌપદીને આટલું દુઃખ જોવાનો પ્રસંગ આવ્યો. નહીતર દુર્યોધન કે દુશાસનના બાપની કોઈની તાકાત ન હતી કે દ્રૌપદીનો ચોટલો ઝાલી શકે. આવું મર્મજ્ઞોનું કહેવું પણ છે અને સાચું લાગે છે. એટલે આશ્રયમાં પોલ હોય તો તકલીફ થાય છે. પ્રીતપણાનો આશ્રય વૃત્તિ આધારિત છે. ત્રીજો છે એ સમજણનો આશ્રય, જેને બુદ્ધિ વિશાળ છે. મહારાજ ભગવાનનું અન્વય વ્યતિરેકપણું યથાર્થ સમજ. વ્યતિરેક ભગવાનના દિવ્ય લોકમાં પ્રભુ સદા દિવ્ય સાકાર મૂર્તિ થકા વિરાજમાન છે, એક દેશસ્થ છે દિવ્ય રૂપે સાકાર રૂપે, એ વ્યતિરેક. અને અન્વય રૂપે અનંત કોટી બ્રહ્માંડમાં વ્યાપક છે. સગુણ અને નિર્ગુણપણું, ભગવાન સ્થૂળથી સ્થૂળ છે એ સ્થૂળપણું, સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે એ નિર્ગુણપણું, અનંત કલ્યાણકારી ગુણે યુક્ત છે પ્રભુ એ સગુણપણું, માયાકૃત ગુણોથી રહિત છે એ નિર્ગુણપણું. એને યથાર્થ જે જાણે છે એ સમજણવાળો છે. અને એ સૃષ્ટિનો જે સર્ગ થાય છે એને જે યથાર્થ જાણે છે. એકોહમ બહુશ્યામ પ્રજા એટલે એવું નથી કે ભગવાન પોતે ચવીને જીવ ઈશ્વર રૂપે થાય છે, એવું નહીં. પરંતુ અક્ષરથી લઈને એક નાના જીવ સુધી અંતર્યામી રહેલા પ્રભુ પાત્રની યોગ્યતા પ્રમાણે પોતાની શક્તિઓ પ્રગટ કરે છે અને સૃષ્ટિનો વિસ્તાર કરે છે. એવી જેની સમજ છે એ સાચી સમજણ છે. અને પૃથ્વી ઉપર થતા જે ભગવાનના અવતાર એની રીતને જાણે. ભગવાન ક્યારેક રાજા રૂપ આવે, ક્યારેક સાધુ રૂપ આવે, ક્યારેક માતા થકી આવે, ક્યારેક થાંભલામાંથી પ્રગટ થાય, ક્યારેક બ્રહ્માની છીંકમાંથી પ્રગટ થાય, ક્યારેક પશુ યોનિમાં પ્રગટ થાય, ક્યારેક મનુષ્ય યોનિમાં પ્રગટ થાય. અંશ અંશાંશ કલા આવેશ પૂર્ણ અને પરિપૂર્ણ અવતાર જે છે એ બધી રીતને જે જાણતો હોય એ સમજણ યથાર્થ છે. અને એવી રીતે જાણીને દિવ્ય લોકમાં બિરાજિત પુરુષોત્તમ નારાયણ, આ સામે બેઠા એ મનુષ્ય અવતાર પ્રભુ એ આ છે. કાલે માધવપુરી સ્વામી પરમ દિવસે કહ્યું હતું ને એ હા. અને આપણા ગુરુદેવ તો આજ એવા ટોન અને રણકાથી બોલતા એ આ. એ જ્યારે ટપોરો પડે અને એવો પડે પછી મહારાજ કે એને પોતાના મન તર્ક કરવા જાય તોય આશ્રય ડગે નહીં. કોઈ રીતે એનો આશ્રય તરે તરેના શાસ્ત્ર સાંભળે, મતવાદીઓની વાત સાંભળે તોય આ દ્રઢ આશ્રય એનો ટળે નહીં. એ સમજણનો આશ્રય છે. એમાં જો પોલ રહી જાય તો તકલીફ થાય. દીનાનાથ ભટ્ટને નિર્વિકલ્પાનંદ સ્વામીએ 18 દિવસ સુધી શાસ્ત્રાર્થ ચર્યો. મહાપ્રકાંડ વિદ્વાન દીનાનાથ ભટ્ટ શ્રીજી મહારાજને મળ્યા ત્યારે ડંક પુરાણ લખતા હતા. ભાગવત શ્રીમદ આખું 18,000 શ્લોક ઇદમ, સ્મૃતિના જાણકાર. એને મનાવવું કે આ સહજાનંદ સ્વામી દાદાના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે બેસી અને જે જ્ઞાનોપદેશ આપે છે અને પોતાની મૂર્તિનું સુખ આપે છે એ સ્મૃતિ જેને પુરાણો ગાય છે એ દિવ્ય લોકમાં બિરાજે છે પુરુષોત્તમ નારાયણ. આ 3 છોગલા વાળો સામે બેઠો એ છે એમ દીનાનાથ ભટ્ટ સમજો. 18 દિવસ શાસ્ત્રાર્થ થયો અને નિર્વિકલ્પાનંદજી એમને ગળે ઉતાર્યું અને દીનાનાથ ભટ્ટને સમજાયું કે આ પ્રભુ છે. આવીને આશ્રિત થયા, સત્સંગી થયા. પણ જો સહેજ પોલ, આ પોલ ગોતવીને એ સત્સંગનું કામ છે. દીનાનાથ ભટ્ટને
નિર્વિકલ્પાનંદજી પાછા મળી ગયા, આખી વાત બદલાઈ જે હશે તે. શિક્ષાપત્રીમાં નામ મારું નથી અને પેલો અભણ મયારામનું નામ નાખ્યું. આશ્રિત ડગ્યો, આશ્રિત મૂકી દીધું, શરણ ગયું, પ્રસંગ બન્યો. યુવાન દીકરી જમના માનસિક અસ્વસ્થ થઈ, આને તકલીફ શું છે વર્તાય નહીં. કોઈ કે બ્રહ્મરાક્ષસ વળગ્યો છે, કોઈ કે આ વળગ્યું છે. જુવાન દીકરી ભાઈ ઘરમાં કપડાં કાઢીને ફરવા માંડે, મળમૂત્ર લાવીને રસોડામાં નાખે, ન કરવાય એવું આ બધું લાવે, અખાદ્ય વખાદ્ય. ભટજી કંટાળી ગયા, એટલા પવિત્ર શુદ્ધ બ્રાહ્મણ. આહા હા હા, આ મારી જુવાન દીકરી, મારે તો મરવા જેવું આવ્યું. શાસ્ત્રોના અનુષ્ઠાન કર્યા, મંત્રોના અનુષ્ઠાન કર્યા, દેવતાઓનું પૂજન કર્યું, નવગ્રહના પૂજન કર્યા, અનેક શાસ્ત્રોના પાઠ કર્યા, વેદની રૂચાઓ સંભળાવી, દીકરીનું દુઃખ જતું નથી. વૈદ હકીમોને બોલાવ્યા, દુઃખ જતું નથી. એમાં એક સત્સંગી મળી ગયા આમોદના, આમોદ ભેળા થઈ ગયા. મેં દીનાનાથ ભટ્ટ આમોદના. ભટ્ટજીની આ દશા જોઈ. ભટ્ટજી આ શું? તો કે મારી આ દશા થઈ ગઈ છે, દીકરીનું દુઃખ છે. અરે તમે તો આપણે શ્રીજી મહારાજના આશ્રિત, તમને ક્યાંથી દુઃખ હોય? આ થાય જ નહીં. હા સાચું ભાઈ, જ્યારથી આશરો મૂક્યો છે ને ત્યારથી આ થયું છે. દીકરીને વ્યવસ્થિત સ્નાન કરી બધા કરે અને આવ્યા દાદાના દરબારમાં. મારા લીંબુ વૃક્ષ બેઠા છે. જઈને દીનાનાથ ભાટે સાષ્ટાંગ પ્રણામ કર્યા, આંખમાં આંસુ આવી ગયા. મહારાજ અમારી દીકરી છે, એના દુઃખ છે. અરે મહારાજ કે અરે તમે તો પૃથ્વી લોકના ભૂદેવ કહેવાય, બ્રાહ્મણ તો દેવ કહેવાય, એને દુઃખ હોય? તો કે દુઃખ હોય મહારાજ, કારણ કે અનાથ છું. મહારાજ એટલું એની આગળ બોલ્યા, અનાથ છું એમ બોલ્યા, અને મહારાજ રાજી થઈ ગયા. મહારાજ કે તમારી દીકરીનું દુઃખ ચપટીમાં વયું જાય. લ્યો આ મયારામ ભટ્ટ છે ને, એ આજે રસોઈ બનાવે, તમે એમની સાથે બધા બેસીને જમો, અને મયારામ ભટ્ટની થાળીમાંથી એક ગ્રાસ, એક કવર લઈ તમારી દીકરીને ખવડાવો, અને દીકરીનું તમામ દુઃખ દૂર. કેવી યુક્તિઓ છે! જેની આગળ આટી હોય ત્યાં આટી ખોલો. તમને ઘરમાં તકલીફ હોય, ઘરના હારે હોય, માવતર હારે હોય, અને 10 શિવ લઈને ઠાકોરજી પાસે જાય. અરે જ્યાં તકલીફ છે ત્યાં કરો. ઠાકોરજી એમાં શું કરે? આ પ્રમાણે થયું. એક ગ્રાસ લઈ મયારામ ભટ્ટની થાળીમાંથી દીનાનાથ ભટ્ટે પોતાને હાથે જમનાના મોંમાં કોળિયો દીધો અને લીધો, અને જમનામાં બોતારે કોઠે તેજ આવ્યું, દીપ્તિ થઈ, એકદમ શાંત થઈ ગયા. બાપુજી આ ક્યાં આવ્યા છીએ? શું છે? અરે બેટા, આ મયારામે મહારાજે જીવતા રાખ્યા. હાલો ગયા પાછા મહારાજ પાસે, જઈને મહારાજના પગમાં પડી ગયા. મહારાજ મારા બધા દુઃખ દૂર થયા, હું ભૂલી ગયો. ભવ સંભાવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતવનમ નિજ તત્વ કથાવ બોધનમ જનતા યા સ્વત એવ દુર્ગમમ ઇતિ ચિંત્ય ગૃહિત વિગ્રહમ. હે મહારાજ, તમારું સ્વરૂપ કોઈને જાણમાં ન આવે એવા તમે પરાત્પર પુરુષોત્તમ નારાયણ છો. એ સ્વરૂપ સમજાય એટલા માટે આપણે નર વિગ્રહ ધર્યો છે. મહારાજ મારી આપને વિનંતી છે, અને હું આપનો આશ્રિત છું, દાસ છું, મારી રક્ષા કરો. તો સમજણનો આશ્રય હોય, પણ જો પોલ હોય તો તકલીફ થાય. તો એમાં પણ જેને પોલ ન હોય એવો દ્રઢ આશ્રય એ ભગવત શરણાગત છે. તો 3 પ્રકારના આશ્રય છે. હવે 2 મિનિટ પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, કેવું ભગવાન સરળપણું દેખાડે છે. હે સ્વામી, તમે પૂછો તો એક વાત પૂછું. અરે મહારાજ પૂછો ને. સ્વામી, આમાં તમારું કયું અંગ? તમે મૂઢપણે મને વળગ્યા છો, પ્રીતિથી વળગ્યા છો, કે સમજણથી વળગ્યા છો? મુક્તાનંદ અને બ્રહ્માનંદ સ્વામી બોલ્યા, મહારાજ અમારે તો સમજણનો આશ્રય છે. મહારાજ રાજી થયા. વાહ વાહ વાહ. બીજા જે સંતો હતા, જેને જેને હોય એને બધા અંક કહ્યા. મહારાજ રાજી થયા. સમજવા જેવું શું છે? પ્રીતનો આશ્રય કરવા જાવ તો થાય નહીં. તમારા લોકમાં એમ કહેવાય છે ને, મોહબ્બત કી નહીં જાતી હો જાતી હે. દાંત શું કાઢો છો? આમાંથી બધા પસાર થયા છો. લે તમે ભાભાફત દાંત કાઢો. એ જે પ્રીત આમ સમજાય છે ને, એ ટકોરા બંધ પ્રીત મારા પ્રભુમાં સમજાઈ જાય ત્યારે કોઈ સાધન કરવા બાકી રહે નહીં. પણ સંતો શાસ્ત્રો શ્રીજી મહારાજ ખુદ વચનામૃતમાં પણ જ્યારે પ્રેમ સમજાવવાનો આવે ત્યારે સ્ત્રીના વ્યવહારનું જ દ્રષ્ટાંત આપવું પડે. તુલસીદાસજી પણ હારી થાકીને એ જ આપ્યું છે. કામી નારી પિયારી જીમી લોભી પ્રી જીમી ધામ તિમી રઘુનાથ નિરંતર પ્રી લાગહુ મોહી રામ. પૂર્વનો સંસ્કાર બલિષ્ઠ હોય, આપ એની વૃત્તિ ભીની હોય અને ચોંટી જાય.
મૂઢપણું, એમાં થોડી તકલીફ છે. સારું છે, શ્રેષ્ઠ છે, પણ થોડી તકલીફ છે. મૂઢપણામાં શું, પકડ્યું મૂકે નહીં. એટલે જો સાચું પકડાય તો સાચું અને ખોટું પકડાય તો ખોટું, એ મૂઢપણામાં તકલીફ. એટલે જો સાચો સદગુરુ મળી ગયો અને એને જો સાચું પકડાવી દીધું તો બેડો પાર, અને જો ખોટું પકડાઈ ગયું તો મૂઢપણાનું અંગ છે, પછી એમાંથી ખહે નહીં. આપણે માવદાનજીભાઈના દીકરા નવીનદાઈભાઈ ગઢવી એ મને મળ્યા, મને કે મેં જોયું આપણા સત્સંગમાં ઘણા ચારણ લોકો સત્સંગી થયા છે, પણ મેં ક્યાંક ક્યાંક જોયું આ મૂઢપણાની વાતમાં મને બહુ ઠીક લાગ્યું, આ મૂઢપણાના દ્રષ્ટાંતમાં. તો કે મેં અમુક અમુક જગ્યાએ જોયું કે અમારા કુળમાં માતાજીનું બહુ દ્રઢપણું હોય, એટલે આ સત્સંગી થયેલા કોક ચારણોમાં પણ થાળ કરે, પણ પેલી થાળી માતાજીને ધરાવે ને પછી એ જ માતાજીને ધરાવેલી થાળી ઠાકોરજીને ધરાવે. પહેલા આ ખોટું પકડાઈ ગયું, ખોટું. નહીતર તો પુરુષોત્તમ નારાયણની દાસ દાસિકાઓ બધી માતાજી છે. એટલે સમજણનો આશ્રય વખાણ્યો છે, કારણ એમાં ભ્રમણાઓ તૂટી જાય અને જેને આવો આશ્રય થયો છે એવા બીજાની પણ ભ્રમણાઓને તોડી નાખે. માટે આ 3 પ્રકારનો આશ્રય, સમજણનો આશ્રય શ્રેષ્ઠ છે. સંત સમાગમમાં રહી રહીને આજના બુદ્ધિશાળીના યુગમાં આપણે બધા લોકો સમજણનો આશ્રય કેળવી શકીએ છીએ, પણ વાત એટલી યાદ રાખવાની છે કે એમાં કોઈ પોલ ન રહેવી જોઈએ. મૂળતાથી વળી ગયા હોય તોય પણ આ જાદવ, મંટર, કામણ, ટુવર, હત્રી પ્રકારના દેવતા, દુનિયા માત્રના ફોટા ઠાકોરજીના સિંહાસનમાં બધાને લાવીને ઓળખે. ઘણા તો એવા હોય કે હામાં દેવતા બાજે એવા હોય એને મંદિરમાં રાખ્યા હોય. બોલો, અમે એક જગ્યાએ ગયા હતા, તમે દાંત કાઢીને ઊંધાથી જોયા, એટલા બધા ફોટા લગાડેલા. આ બાજુ ડોંગરેજી મહારાજ, મેં શું કામ કીધું હામાં બાજી એવા હોય. આ બાજુ ડોંગરેજી મહારાજનો ફૂલ સાઈઝનો ફોટો, આ બાજુ રજનીશનો ફોટો. હવે બે બાજી એવા રહ્યા હામાં, બેને મેળ પડે નહીં, પણ દુનિયાના ભેળા કરે. પોલ વગરનો આશ્રય રાખે. બસ છેલ્લે એક જ વાત, આશ્રયની બહુ મહત્તા છે. ગળામાં સંતોને હાથે આ વર્તમાન લઈને પહેરેલી કંઠીનો પણ અમાપ મહિમા છે. એક સીધી સાદી સરળ વાત, માછીમાર માછલા પકડવા જાળ નાખે, ખબર છે ને, અને માછલાઓ પકડે. એ બધા દૂર દૂરના બધા માછલા જાળમાં પકડાઈ જાય ને જીવથી જાય, પણ એ માછીમાર જે માછલા પકડનારો છે એના પગ પાસે જે માછલીઓ આંટા મારે છે એને ક્યારેય એ પકડી શકતો નથી અને એને કોઈ મારી શકતું નથી. એમ ભગવાનના ચરણ પાસે આંટા મારે એને કોઈ પકડી શકતું નથી, એ નિર્ભય થઈ જાય છે. ભગવાન મને, તમને સૌને અહીંયા જે કોઈ આવ્યો છે બધાને દ્રઢ આશ્રયનું બળ આપે એવી પ્રાર્થના સાથે વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.